નમસ્કાર મિત્રો, હું અમિત આપનું સ્વાગત કરું છું એક્ઝામ ડ્રિફ્ટમાં. મિત્રો, આજે આપણે ઉંમર આધારિત પ્રશ્નો એટલે કે એજીસ આ ચેપ્ટર વિશે જોવાના છીએ. મિત્રો, આખા એરિથમેટિકમાં સૌથી ઇઝીએસ્ટ જે ચેપ્ટર છે એ એજીસ છે. ઠીક છે? તો મિત્રો, એમ તો આ એક ગુણોત્તરનો એક ભાગ છે, પણ આમાં લગભગ 10 થી 12 જેવા ટાઈપ હોવાથી આને એક અલગથી ચેપ્ટર રીતે આપણે ભણીએ છીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો અહીં મિત્રો આપણે 3 કન્સેપ્ટ જાણીએ. જો તમે આ 3 કન્સેપ્ટ જાણી લીધું, સમજી લીધું તો ઉંમર આધારિત પ્રશ્નો એટલે કે એચએસના બધા ક્વેશ્ચન્સ ઇઝીલી તમે સોલ્વ કરી લેશો. ઠીક છે? તો કન્સેપ્ટ નંબર 1 જાણો. કન્સેપ્ટ નંબર 1 છે મિત્રો પછી અને પહેલાનું કન્સેપ્ટ. પછી અને પહેલાનું. ઠીક છે? મિત્રો અહીં પછીનું મીનિંગ થશે ફ્યુચર એટલે કે ભવિષ્ય. ઠીક છે? અને અહીં પહેલાનું મીનિંગ થશે પાસ્ટ એટલે કે ભૂતકાળ. એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે મિત્રો. એક્ઝામ્પલથી શીખવાડું છું. ધારી લો કે એ જે છે આજથી 100 વર્ષ પહેલા 100 વર્ષ પહેલા 10 વર્ષનો હતો. 10 વર્ષનો હતો. તો એની ઉંમર કેટલી? તો એની ઉંમર કેટલી? તો તમારો જવાબ શું આવશે? થોડું વિચારીને કહેજો મને. તમે કહેશો, "સર, આ તો 100 વર્ષ પહેલાની વાત કરે છે." તો અહીં જે છે ને આપણે ધારી લઈએ કે હાલમાં એની ઉંમર જે છે કંઈક હશે. ઠીક છે? તો આજથી 100 વર્ષ પહેલા આજથી 100 વર્ષ પહેલા જે છે એ 10 વર્ષનો હતો. તો આજે આ ભાઈની જે ઉંમર હશે ને એ 110 હશે. તો મિત્રો અહીં તમે ઓટોમેટિકલી જાતે જ ધારી લીધું કે આ જે કમ્પેરિઝન આપણે કરવાની છે ને એ આજથી કરવાની છે. અને તમે આજથી પાછળ ગયા 100 વર્ષ. તમે આજથી પાછળ ગયા છો 100 વર્ષ. ઠીક છે? તો પછી એડ કરીને મને જવાબ આપ્યો છે તમે 110. તો એક વસ્તુ તમે અહીં નોટિસ કરી કે જ્યારે પણ તમને આવું કહે ને કે પછી કે પહેલા, અહીં વર્તમાન શબ્દ જે છે વર્તમાન વર્તમાન શબ્દ આ છુપાયેલો હોય છે. ઠીક છે? છુપાયેલો હોય છે. તમારે જે છે ને હંમેશા ધારવાનું હશે. ઓલવેઝ ધારવાનું હશે. ઠીક છે? વર્તમાનને તમારે જે છે હંમેશા પછી અને પહેલા કહે ને તો વર્તમાનને જ ધારીને તમારે ભૂતકાળ કે ભવિષ્યકાળમાં જવાનું હશે. ઠીક છે? આવું લખ્યું ના હોય, પણ આપણે ધારવાનું છે. ઠીક છે? તો આ છે કન્સેપ્ટ નંબર 1. ખબર પડી? હવે કન્સેપ્ટ નંબર 2 જુઓ. કન્સેપ્ટ નંબર 2 છે એ તફાવતનું છે. એટલે કે ડિફરન્સ. તો અહીં તમારે યાદ રાખવાનું છે મિત્રો કે કોઈ પણ 2 વ્યક્તિ હોય કે 3 વ્યક્તિ હોય એમની વચ્ચે ઉંમરનો જે તફાવત હશે ને એ હંમેશા ઇક્વલ હશે, સમાન હશે. કહેવાનું મીનિંગ કે આ એ છે અને આ બી છે. એની ઉંમર આજે 10 વર્ષ છે. બીની ઉંમર જે છે એ 15 વર્ષ છે. ઠીક છે? તો અહીં આમને વચ્ચે જે તફાવત છે એ 5 વર્ષનો તમને જોવા મળે છે. ઠીક છે? હું એમ કહું છું કે આજથી 10 વર્ષ પછી આ જે છે એ 20 વર્ષનું થઈ જશે અને બી જે છે એ 25 વર્ષનું થઈ જશે. તો બી આમને વચ્ચે જો તફાવત તમે જોઈ શકો છો 5 વર્ષનો છે. ઠીક છે? હજી એક એક્ઝામ્પલથી સમજો. આ એ છે અને આ બી છે. એ જે છે ને આની ઉંમર 0 વર્ષ છે અને બીની ઉંમર જે છે ને એ 25 વર્ષ છે. તમે જોઈ શકો છો આમની વચ્ચે જે તફાવત છે 25 - 0 એટલે કે 25. આ 25 વર્ષનો તફાવત હંમેશા સમાન રહેશે. ધારી લો કે આજથી 50 વર્ષ પછી આ ભાઈ 50 વર્ષના થઈ જશે અને બી જે છે એ 75 વર્ષનું થઈ જશે. તમે જોઈ શકો છો આમની વચ્ચે જે તફાવત છે એ 25 વર્ષનો છે. ઠીક છે? તો આ કન્સેપ્ટ નંબર 2 છે. આ વસ્તુ કે આ કન્સેપ્ટ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે આપણે થર્ડ કન્સેપ્ટ એ છે સરવાળાનો એ જોઈએ. ધારી લો મિત્રો કે એ પ્લસ બી ઠીક છે? આ 2 વ્યક્તિઓ છે. આમની ઉંમરનો સરવાળો છે એ 50 વર્ષ છે. ઠીક છે? ફોર એક્ઝામ્પલ આ 30 વર્ષનો છે અને આ જે છે આ 20 વર્ષનો છે. ઠીક છે? આજથી 10 વર્ષ પછી 10 વર્ષ પછી એટલે કે ફ્યુચરની વાત થાય છે, ભવિષ્યની વાત થાય છે. તો આમની ઉંમરમાં સરવાળો થશે. હે ને? ના ખબર પડે તો ધ્યાન આપજો. અહીં પછી લખ્યું હોય ને એટલે કે ભવિષ્યની વાત કરે છે, તો આપણે ઉંમરમાં જે છે સરવાળો કરવાનો હોય છે. ઠીક છે? અહીં પહેલા લખ્યું હોય ને
આનું મિનિંગ થાય છે ભૂતકાળ. તો અહીં તમારે ઉંમરમાં શું કરવાનું હોય છે? ઘટાડો કરવાનો હોય, બાદબાકી કરવાનું. બરાબર? ચાલો. તો આ 10 વર્ષ પછીની વાત કરે છે. તો A પ્લસ Bનો સરવાળો કેટલો હશે? ઠીક છે? તો તમે જવાબ આપશો કે સર આ 50 વર્ષ છે, આ 10 વર્ષ છે, તો ઉમેરી દો તો જવાબ આવે છે 60 વર્ષ. તો મિત્રો આ જે જવાબ છે એ રોંગ છે. આ જવાબ ખોટું છે. સાચો જવાબ છે મિત્રો 70 વર્ષ. ઠીક છે? 70 યર્સ. કઈ રીતે? મિત્રો આ 10 વર્ષનો જે વધારો છે ને આ 2ની ઉંમરમાં તમને જોવા મળે છે. ઠીક છે? ધારી લો કે આ તમે છો અને આ તમારો ફ્રેન્ડ છે. ઠીક છે? તમારી ઉંમર 30 વર્ષ છે અને તમારા ફ્રેન્ડની ઉંમર 20 વર્ષ છે. ઠીક છે? તો 10 વર્ષનો વધારો તમારામાંય જોવા મળશે અને તમારા ફ્રેન્ડમાંય જોવા મળશે. જેથી હવે તમારી જે ઉંમર બનશે ને 30માં 10, 40 અને આ બી એટલે કે તમારા ફ્રેન્ડની જે ઉંમર બનશે એ 30 વર્ષ. ઠીક છે? તો આમ 40 ને 30નો સરવાળો કેટલો થાય છે? 70 વર્ષ થાય છે. ઓકે. હવે આમાં એક આ રીતનું પણ હશે કે ધારી લો કે A પ્લસ બી પ્લસ સી પ્લસ ડી આમ 4 વ્યક્તિઓ છે. આમનો જે સરવાળો છે ધારી લો કે 80 વર્ષ છે. ઠીક છે? આજથી 10 વર્ષ પછી 10 વર્ષ પછી આ ચારે 4 જેટલા પણ લોકો છે, આમની ઉંમરનો સરવાળો કેટલો હશે? તો તમે શું કરશો? કેમ? આ 80 છે, 10 છે, સરવાળો કરશો તો 90 જવાબ આવશે? ના. મિત્રો અહીં કેટલા લોકો છે? 1, 2, 3, 4. 4 લોકો છે. તો 4 લોકોમાં કેટલાનો વધારો થાય છે? 10નો વધારો થાય છે. તો એક ફોર્મ્યુલા તમે બનાવી શકો છો. અહીં તમારે સંખ્યા લખી દેવાની. ઠીક છે? જેટલા પણ લોકો હોય ને એની સંખ્યા ગુણ્યા ઉંમર. ઠીક છે? તો અહીં વધારો થાય છે 10 વર્ષનો. તો અહીંયા ઉંમર છે 10 લખી દો. સંખ્યા જે છે એ 4 છે. તો 40નો વધારો તમને જોવા મળશે. ઓકે. તો 80માં તમે 40 એડ કરી દેશો તો જવાબ આવશે 120 વર્ષ. ઠીક છે? 120 વર્ષ જે છે એ જવાબ આવે છે. ઠીક છે? તો આ 3 કન્સેપ્ટ તમારે ખાસ ધ્યાન રાખવાના છે. કન્સેપ્ટ નંબર 1 પછી કે પહેલા આવું લખ્યું હોય તો આમાં મોસ્ટલી એવા કેસીસ તમને જોવા મળશે કે જ્યાં વર્તમાન કે એટલે હાલની ઉંમર જે છે ને આ મેન્શન નથી હોતું. બરાબર? તો તમારે છે ને ધારી લેવાનું છે કે આ વર્તમાનની જ વાત કરે છે. ઠીક છે? સેકન્ડ કન્સેપ્ટ છે એ તફાવતનો છે. દરેકે દરેક વ્યક્તિઓ વચ્ચે જે ઉંમરનો તફાવત હોય છે, એ હંમેશા સમાન હોય છે. ઠીક છે? સરખું હોય છે. પછી આવે છે સરવાળાનો. ઠીક છે? તો અહીં તમારે આ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. જેટલી સંખ્યા હશે એની ઉંમર જોડે ગુણાકાર કરી દો અને પછી જે મૂળ સરવાળો છે એમાં તમારે એડ કરી દેવાનું હશે. ઠીક છે? મિત્રો એક વસ્તુ ખાલી કરેક્ટ કરજો આમાં. અહીં ઉંમર છે ને આની જગ્યાએ લખી દો કે એન વર્ષનો જે બી તમને કહે પછી કે પાછળ. ઠીક છે? કેમ કે ઉંમર જે છે ને અહીંયા સૂટ નથી કરતું. બરાબર? તમે સમજી લેશો કે અહીં ઉંમર 20 વર્ષ, 30 વર્ષની વાત કરે છે. તો અહીં ખાલી એન વર્ષ પછી કે પાછળ જે બી લખ્યું હોય ને એ લખી દેવાનું હશે તમારે અહીંયા. બરાબર? તો ચાલો મિત્રો હવે આપણે ટાઈપ વાઇઝ ક્વેશ્ચન્સ જોઈએ. મિત્રો અહીં લગભગ 30 થી 34 જેવા ક્વેશ્ચન્સ છે અને આમાં 10 થી 12 જેવા ટાઈપ છે. આ ટાઈપ જોયા પછી આપણે સીસીમાં જે ક્વેશ્ચન પૂછાયા હતા એ ક્વેશ્ચન્સની આપણે પ્રેક્ટિસ કરશું. બરાબર? તો ચાલો સ્ટાર્ટ કરીએ. આ દાખલા વાંચો મિત્રો. અદિતિ, આદિત્ય અને આધ્યાની હાલની ઉંમરનો સરવાળો 120 વર્ષ છે. તો 3 વર્ષ પહેલા તેમની ઉંમરનો સરવાળો કેટલો હતો? અહીં લખું છું અદિતિ, અહીં લખું છું આદિત્ય, અહીં લખું છું આધ્યા. આ ત્રણેયની ઉંમરનો સરવાળો 120 વર્ષ છે. ઠીક છે? આજથી 3 વર્ષ પહેલાની વાત કરે છે. એટલે કે ભૂતકાળની વાત કરે છે. તો મિત્રો આપણે હમણાં ત્રીજા કન્સેપ્ટમાં શીખીને આયા કે જ્યારે આ ટાઈપનો ક્વેશ્ચન હોય, ઠીક છે? કે આ ટાઈપનો કન્સેપ્ટ હોય, તો આપણે શું કરવાનું? અહીં સંખ્યા લખી દેવાનું. પછી એન વર્ષ. હવે એન વર્ષમાં લખ્યું છે પહેલા, એટલે કે ભૂતકાળની વાત કરે છે. તો એન વર્ષમાં 3 વર્ષ છે. તો એ 3 લખી દો અને ટોટલ સંખ્યા કેટલી છે? 3 છે. ઠીક છે? તો જવાબ આવે છે 9. ઠીક છે? તો ભૂતકાળ માટે આપણે શું કરીએ છીએ કે વર્તમાનમાંથી માઇનસ કરીએ છીએ. હે ને? ભૂતકાળમાં જવા માટે આપણે માઇનસ કરવાનું હોય છે. માઇનસ કરી દો. તો 120 માઇનસ 9 કરશો. ઠીક છે? તો અહીં જવાબ આવશે 111. આ તમારો જવાબ છે. ઠીક છે? આ દાખલા વાંચો. મારા પિતા હાલમાં મારા કરતાં 25 વર્ષ મોટા છે. 5 વર્ષ પહેલા અમારી ઉંમરનો સરવાળો 39 વર્ષ હતો. મારી હાલની ઉંમર શોધો. મિત્રો આ દાખલાને સૌથી પહેલા હું બેઝિકથી સોલ્વ કરું છું. પછી આપણે સ્માર્ટ એપ્રોચથી આ દાખલાને સોલ્વ કરશું. બરાબર? બેઝિક જોઈ લો.
લખ્યું છે મારા પિતા હાલમાં મારા કરતાં 25 વર્ષ મોટા છે. તો હું કંઈક આ રીતે આને લખી શકું છું કે હાલમાં મારી જે ઉંમર છે, એટલે કે આ હું છું અને આ મારા પપ્પા છે. ઠીક છે? એટલે પી છે. હું માટે એચ લખું છું. મારી ઉંમર જે છે ધારી લો એક્સ વર્ષ છે અને મારા પપ્પા જે છે એ મારાથી 25 વર્ષ મોટા છે એટલે કે એક્સ પ્લસ 25 લખી દઉં છું. ઠીક છે? આ વર્ષ છે યાદ રાખજો. આ વર્ષ થશે. પછી લખ્યું છે કે 5 વર્ષ પહેલા મારી ઉંમરનો સરવાળો જે છે એ 39 વર્ષ હતો. મિત્રો આ વર્તમાન છે. વર્તમાનથી 5 વર્ષ પહેલા એટલે કે ભૂતકાળમાં મારા પપ્પા અને મારી ઉંમરનો જે સરવાળો હતો એ 39 વર્ષ હતો. હવે હું એક કામ કરું છું, હું વર્તમાનમાં આવી જાઉં છું. કેમ કે અહીં વર્તમાનમાં જે છે ને અમારી વચ્ચેનો તફાવત જે છે એ 25 વર્ષ છે. કેમ કે અહીંયા ક્લિયર કટ મેન્શન કર્યું છે. ઠીક છે? તો સરવાળો કેટલો હશે વર્તમાનમાં? તો આ 5 વર્ષ પહેલાની વાત હતી. તો આપણે ભૂતકાળથી વર્તમાનમાં આવવું હોય તો આ 5 ને ઉમેરી દેવાનું હોય છે. પણ અહીં સંખ્યા કેટલી છે? 2 છે. તો 2 વડે ગુણાકાર કરી દો. તો અહીં તમે કેટલા વર્ષ એડ કરશો? 10 વર્ષ એડ કરશો. તો જવાબ આવશે 49. એટલે કે મારા પપ્પા અને મારી ઉંમરનો સરવાળો જે છે એ 49 છે. બરાબર છે? હે ને? તો અહીં હું લખું છું P પ્લસ H બરાબર 49. ઓકે? અહીં મારા પપ્પાની ઉંમર જે છે એ એક્સ પ્લસ 25 છે. હાલની ઉંમરની વાત કરું છું. અને મારી ઉંમર જે છે એ એક્સ છે. આ કોના બરાબર છે? 49 બરાબર છે. અહીં હું સોલ્વ કરીશ તો 2x પ્લસ 25 આવે છે. આ કોના બરાબર છે? 49 બરાબર છે. તો 2x બરાબર 49 માઇનસ 25. 2x બરાબર 24. તો x બરાબર 12. ઠીક છે? આપણો જવાબ આવે છે. તો આ છે બેઝિક. ઠીક છે? આ એપ્રોચ આપણે એક્ઝામિનેશનમાં યુઝ નથી કરવાનો. બરાબર? સ્માર્ટ એપ્રોચ જુઓ. સ્માર્ટ એપ્રોચ. મિત્રો, અહીં લખ્યું છે કે મારા પિતા હાલમાં મારા કરતાં 25 વર્ષ મોટા છે. તો હું કંઈક આ રીતે પણ વાંચી શકું છું અને સમજી શકું છું કે આ મારા પપ્પા છે અને આ હું છું. મારા પપ્પા અને મારી ઉંમર વચ્ચેનો જે તફાવત છે ને, એટલે મારા પપ્પાની ઉંમર અને મારી ઉંમર વચ્ચેનો તફાવત જે છે એ 25 વર્ષનો છે. હું આને આ રીતે પણ દર્શાવી શકું છું. અને અહીં આપણે બેઝિકમાં ટોટલ તો શોધીને જ આવ્યા છીએ. ઠીક છે? વર્તમાનનું જે ટોટલ થાય છે P પ્લસ H એ 49 વર્ષ થાય છે. ઠીક છે? તો અહીં સોલ્વ કરીશ તો બંનેનો સરવાળો કરીએ આપણે, બંને સમીકરણોને. તો આ H થી H કપાઈ જશે. આ 2P બની જશે. આ 2P બરાબર જવાબ આવે છે 74. ઠીક છે? તો P બરાબર શું જવાબ આવે છે? 37. તો મારા પપ્પાની હાલની જે ઉંમર છે એ 37 છે. તો મારી ઉંમર કેટલી હશે? ગમે તે ઇક્વેશનમાં મૂકી દો. અહીંયા આપણે લઈ લઈએ P પ્લસ H બરાબર જે છે એ 49 છે. પપ્પાની ઉંમર 37 છે. તો મારી ઉંમર તો ક્લિયર કટ દેખાય છે એ 12 વર્ષ હશે. ઠીક છે ને? ના ફાવે તો 49 માંથી 37 ને બાદ કરી દેશો તો જવાબ સેમ આવશે. બરાબર? તો તમે આ રીતે પણ સોલ્વ કરી શકો છો. આ મેથડ 1 છે અને આ મેથડ 2 છે. એક્ઝામિનેશનમાં આ મેથડથી જ આપણે દાખલો સોલ્વ કરવાનો હોય છે. બરાબર? ચાલો આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. દરેકમાં 3 વર્ષના અંતરે જન્મેલા 5 બાળકોની ઉંમરનો સરવાળો 100 વર્ષ છે. સૌથી નાના બાળકની ઉંમર કેટલી છે? મિત્રો, હું આ દાખલાને 2 રીતે સોલ્વ કરીશ. એક છે સ્માર્ટ એપ્રોચ અને એક છે બેઝિક. ઠીક છે? સરખી રીતે લાઈન ડ્રો કરી દો. મિત્રો, અહીં બેઝિકથી તમે આ રીતે સોલ્વ કરશો કે જે સૌથી નાનો બાળક છે ને, ધારી લો કે એક્સ વર્ષનો છે. ઠીક છે? એનાથી જે મોટો હશે એ એક્સ પ્લસ 3 વર્ષનો હશે. અને એક્સ પ્લસ 3થી જે મોટો હશે એ એક્સ પ્લસ 6 વર્ષનું હશે. કેમ કે 3-3 નો ગેપ છે દરેક વચ્ચે, તો આપણે 3-3 એડ કરતા જશું. એટલે ઉમેરતા જશું દરેકમાં. અને નેક્સ્ટ જે હશે એ એક્સ પ્લસ 9 વર્ષનું હશે. અને સૌથી મોટો બાળક જે છે એ એક્સ પ્લસ 12 હશે. હે ને? બસ. તો આ બધાનો સરવાળો કરી દો. ઠીક છે? તો અહીં ટોટલ 5 જણા છે તો 5x થઈ જશે. 5x પ્લસ 6, 3, 9, 9, 18 માં 12, 30. 5x પ્લસ 30 બરાબર. અહીં ટોટલ જે સંખ્યા આપી છે એ 100 છે. ઠીક છે? આ પાંચેયની ઉંમરનો સરવાળો જે છે એ 5x પ્લસ 30 બરાબર 100 થાય છે. એટલે કે 100 વર્ષ અહીંયા મેન્શન કર્યું છે. બરાબર છે? તો હું આને સોલ્વ કરીશ તો જવાબ આવશે 70/5 એટલે કે 14. ઓકે? તો અહીં જે સૌથી નાનો બાળક છે એની ઉંમર છે 14 વર્ષ છે. હવે સ્માર્ટ એપ્રોચ જોઈ લો. તો જુઓ મિત્રો, અહીં રકમમાં શું કીધું છે? 5 બાળકો છે
અને એમની વચ્ચે જે ગેપ છે ને એ 3 વર્ષનો છે. યાદ રાખજો, જ્યારે પણ સંખ્યા વચ્ચેનો ગેપ સરખો હોય, ત્યારે સરેરાશ જે છે ને એ હંમેશા બરાબર વચ્ચેવાળી સંખ્યા હોય છે. ઠીક છે? હવે તમને ખબર છે કે સરેરાશ બરાબર કુલ સરવાળો છેદમાં કુલ સંખ્યા હોય છે. તો અહીં કુલ સરવાળો તો 100 છે અને સંખ્યા આપણી જોડે 5 છે. તો અહીં આપણો જે જવાબ આવે છે, એ 20 વર્ષ આવે છે. ઠીક છે? શું જવાબ આવે છે? 20 વર્ષ આવે છે. જેમ કે મેં તમને અહીંયા કીધું કે જે સરેરાશ હોય છે, એ હંમેશા બરાબર વચ્ચેવાળી સંખ્યા હશે. ઠીક છે? તો અહીં આપણે સરેરાશ શોધ્યું. સરેરાશ જે છે એ 20 વર્ષ આવે છે. તો આ 20 વર્ષ શું છે? 20 વર્ષ જે છે મિત્રો, અહીં 5 બાળકો છે. 1, 2, 3, 4, 5. ઠીક છે? તો આ 20 વર્ષ જે છે એ ત્રીજા બાળકની ઉંમર હશે. શું છે? ત્રીજા બાળકની ઉંમર. તો ત્રીજા બાળકની ઉંમર જે છે એ 20 વર્ષ છે. હવે તમને ખબર છે કે દરેક વચ્ચે 3-3 નું ગેપ છે. તો નેક્સ્ટ જે બાળક હશે 20 વર્ષથી, એ 17 વર્ષનો હશે. હે ને? અને આના પછી જે બાળક હશે, એમની વચ્ચે પણ 3 વર્ષનો ગેપ તમને જોવા મળશે. બરાબર? તો એ 14 વર્ષનો હશે. તો તમારાથી પૂછ્યું છે કે સૌથી નાના બાળકની ઉંમર કેટલી છે? તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી છે? 14 વર્ષ. તો તમે આ રીતે આ દાખલાને સોલ્વ કરી શકો છો. ઠીક છે? ચાલો, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. આ દાખલા વાંચો. સમાન જન્મ તારીખ ધરાવતા 7 બાળકોનો જન્મ સતત 7 વર્ષમાં થયો હતો. સૌથી મોટા 3 બાળકોની ઉંમરનો સરવાળો 63 વર્ષ છે. સૌથી નાના 3 બાળકોની ઉંમરનો સરવાળો કેટલો થશે? મિત્રો, ધારી લો કે સૌથી નાનો બાળક જે છે ને એ x વર્ષનો છે. અને અહીં લખ્યું છે કે સતત 7 વર્ષોમાં બાળકોનો જન્મ થયો છે. આનું મીનિંગ શું? કે એમની વચ્ચે જે ગેપ છે, ઠીક છે? ઉંમરનો જે ગેપ હશે એ 1 નું હશે. ઠીક છે? તો સૌથી નાનો આ છે. તો આનાથી જે મોટો હશે એ x+1 વર્ષનું હશે. અને નેક્સ્ટ જે હશે એ x+2 વર્ષનું હશે. અને નેક્સ્ટ જે હશે એ x+3 વર્ષનું હશે. હે ને? કેમ કે આ સૌથી વચ્ચેવાળો છે. પછી નેક્સ્ટ એટલે કે જે હશે એ x+4 વર્ષનું હશે. અને આનાથી જે મોટો હશે એ x+5 વર્ષનું હશે. અને આનાથી જે મોટો હશે એ x+6 વર્ષનું હશે. ઠીક છે? તો આ 3 જે છે એ સૌથી મોટા છે અને આ 3 જે છે એ સૌથી નાના છે. તો મિત્રો, આ ત્રણેયનો જે સરવાળો છે, 1, 2, 3x 5, 4, 9, 6, 15. આ કોના બરાબર છે? 63 બરાબર છે. કેમ કે અહીંયા લખ્યું છે. તો સોલ્વ કરશો તો અહીં જવાબ આવે છે 52, 52, 52 નહીં, 13 માંથી 5 એટલે કે 8 અને અહીં જોઈ શકો છો 48. બરાબર છે? તો x ની વેલ્યુ જે આવે છે મિત્રો, એ 16 આવે છે. ઓકે? તો બસ આમનો સરવાળો જોઈ લો. આમનો સરવાળો જે છે એ 3x પ્લસ 3 થાય છે. હવે 16 તળી 48, 48માં 3 એડ કરો તો જવાબ આવે છે 51. ઠીક છે? આપણો જવાબ છે. ઓકે? ચાલો, હવે આપણે આગળ વધીએ. આ દાખલા વાંચો. જો a અને b ની ઉંમરનો ગુણોત્તર 5:6 હોય, તેમની ઉંમરનો સરવાળો 55 હોય, તો a ની ઉંમર શોધો. તો મિત્રો, અહીં હું a લખું છું, અહીં હું b લખું છું. અને જે ગુણોત્તર છે એ 5:6 છે. હવે તમને ખબર છે કે ગુણોત્તરમાં તમે ડાયરેક્ટ સરવાળો નથી કરી શકતા. અહીં તમારે x ધારવાનું હોય છે. તમે x નહીં બી ધારો તોય ચાલશે. તમે એમ ધારી લેવાનું કે અહીં x છે. તો આ xને જે છે ને હું યુનિટ કહું છું. 6 ને 5 11 યુનિટ થાય છે. ઠીક છે? તો અહીં 11 યુનિટની વેલ્યુ જે છે ને મિત્રો, એ 55 તમને આપી છે. તો 1 યુનિટની વેલ્યુ કેટલી હશે? તો 55 ભાગ્યા 11 કરશો તો જવાબ આવશે 5. ઠીક છે? હવે તમારાથી પૂછ્યું છે કે a ની ઉંમર શોધો. તો a જે છે એ 5 યુનિટ છે. તો 5 યુનિટની વેલ્યુ કેટલી હશે? તમે આરામથી જવાબ આપી શકો છો. 5 ગુણ્યા 5 એટલે કે 25. ઠીક છે? અમે ગુણાકાર કર્યું છે અને ત્રિરાશિ યુઝ કરી છે. જેને આપણે યુનિટરી મેથડ કહીએ છીએ. ઓકે? ચાલો, નેક્સ્ટ જોઈએ હવે આપણે. આ દાખલા વાંચો. એક પિતા અને તેના પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર 5:3 છે. તેમની હાલની ઉંમરની સરેરાશ 32 વર્ષ છે. 6 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો થશે? તો અહીં પિતા અને પુત્ર એટલે કે એસ લખો છો. સન અને પિતા એટલે ફાધર. આ રીતે લખી દઈએ આપણે, એફ અને એસ. ફાધર અને સન. ઓકે? ઉંમરનો ગુણોત્તર 5:3 છે. એ 5:3 લખી દઈએ આપણે. તેમની હાલની ઉંમરની જે સરેરાશ છે ને એ 32 છે. પણ આપણે જે છે ને સરવાળો જોઈએ. ઠીક છે? તો સરેરાશથી સરવાળામાં કન્વર્ટ કરવા માટે તમને ખબર છે કે આ સરેરાશને 2 વડે ગુણી દેશો. કેમ 2 વડે ગુણીએ? કેમ કે અહીં ટોટલ સંખ્યા 2 છે. ફોર્મ્યુલા શું હોય છે? સરેરાશ બરાબર સરવાળો એટલે કે કુલ સરવાળો છેદમાં કુલ સંખ્યા હોય છે.
તમારે તો સરવાળો જોઈએ. તો સંખ્યાનો ગુણાકાર તમારે સરેરાશ વડે કરી દેવાનું હોય છે. હે ને? તો અહીં હું 32 ગુણ્યા 2 કરીશ. કેમ કે સરવાળો મારે જોઈએ. સંખ્યા 2 છે, સરેરાશ 32 છે. તો જવાબ આવે છે 64. ઠીક છે? તો આ બેનો જો ટોટલ સરવાળો થાય છે એ 64 વર્ષ થાય છે. તો અહીં ટોટલ 5 અને 3 8 યુનિટ છે. કાં તો તમે એક્સ ધારી શકો છો. તો 8 યુનિટની વેલ્યુ જે છે મિત્રો અહીં 64 વર્ષ છે. તો 1 યુનિટની વેલ્યુ જે છે એ 64 ભાગ્યા 8 કરશો તો જવાબ શું આવશે? 8 વર્ષ આવશે. ઠીક છે? તો આમ તમે કહી શકો છો, પપ્પા એટલે કે ફાધર જે છે એ 8 પંચા 40 વર્ષના છે અને જે પુત્ર છે એ 8 તરી 24 વર્ષનો છે. ઠીક છે? લખ્યું છે કે 6 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો થશે? બસ આ 40માં તમે 6 એડ કરી દો અને આ 24માં 6 એડ કરી દેશો તો જવાબ આવશે અહીં 46 અને અહીં 30. ઠીક છે? હવે તમે મિત્રો ગુણોત્તરમાં કન્વર્ટ કરી રહ્યા છો તો તમને ખબર છે કે સંખ્યાનું સૌથી સાદું સ્વરૂપ હોય છે. 2 થી ભાગ કરશો તો અહીંયા 23 જવાબ આવશે અને અહીં જવાબ આવશે 15. 23/15 જે છે ને એ જવાબ છે તમારો. ઠીક છે? ખબર પડી? ચાલો આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. એ, બી અને સીની ઉંમરનો ગુણોત્તર 2:3:4 છે. તેમની ઉંમરનો સરવાળો 108 છે. 12 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો થશે? મિત્રો અહીં હું લખું છું A/B/C અને અહીં જે ગુણોત્તર મેન્શન કર્યું છે 2:3:4. તમને ખબર છે ગુણોત્તરમાં ડાયરેક્ટ સરવાળો પોસિબલ નથી. આપણે એક્સ ધારવાનું હોય છે. તો મિત્રો અહીં તમે એક્સ નહીં બી ધારો તોય ચાલશે. ઠીક છે? આપણે ધારી લઈએ કે આ એક્સ જે છે ને આ યુનિટમાં છે. તો 3, 4, 7 ને 2, 9. તો આ 9 યુનિટની વેલ્યુ જે છે મિત્રો અહીં તમને આપી છે 108 છે. તમે એક્સ ધારી શકો છો, કોઈ ઇશ્યુ નથી. બરાબર? 9 યુનિટની વેલ્યુ 108 હોય તો 1 યુનિટની વેલ્યુ જે છે મિત્રો એ 12 આવે છે. મેં અહીંયા ત્રિરાશિ યુઝ કરી છે. બરાબર? 108 ને મેં 9 વડે ભાગ કર્યું છે. તો જવાબ આવે છે 12. ઠીક છે? હવે કીધું છે કે 12 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો થશે? એક કામ કરીએ, આપણે દરેકની પહેલા ઉંમર શોધી લઈએ. પછી એમની ઉંમરમાં આપણે 12 એડ કરી દઈશું અને પછી આપણે ગુણોત્તર શોધી લઈશું એમનું. બરાબર? તો 1 યુનિટની વેલ્યુ 12 છે. તો 2 યુનિટની વેલ્યુ 24 હશે. ઠીક છે? એટલે કે આ 24 વર્ષનું હશે. 1 યુનિટની વેલ્યુ 12 છે તો 3 યુનિટની વેલ્યુ જે છે એ 12 તરી 36 હશે. આ 36 વર્ષનું હશે. અને આ જે છે એ 48 વર્ષનું હશે. હવે આજથી કીધું છે કે 12 વર્ષ પછી એટલે કે ફ્યુચરની વાત કરે છે. બધામાં 12 ઉમેરી દો તો અહીં જવાબ આવે છે 36, અહીં જવાબ આવે છે 48 અને અહીં જવાબ આવે છે 60. હવે બધાને તમે 12થી ભાગ કરશો તો 12 પંચા 12 ચોક અને 12 તરી 3/4/5 જે છે એ આપણો જવાબ આવે છે. 3/4/5 એક જ જગ્યા દેખાય છે. તો તમે આને આ રીતે સોલ્વ કરી શકો છો. આ દાખલો વાંચો. હાલમાં એ બી કરતાં 8 વર્ષ નાનો છે. જો 4 વર્ષ પહેલા તેમની ઉંમર 1/2ના ગુણોત્તરમાં હતી તો બીની હાલની ઉંમર કેટલી છે? મિત્રો અહીં એ અને બી વચ્ચે જે તફાવત આપ્યું છે ને એ 8 વર્ષનો છે. હે ને? કેમ કે 8 વર્ષ નાનો છે. નાનો હોય એનું મીનિંગ શું? કોઈ નાનો હોય, મોટો હોય તો એ તમે શું કરી રહ્યા છો? સરખામણી કરી રહ્યા છો. એટલે કે તફાવત જોઈ રહ્યા છો. હે ને? તો અહીં 8 વર્ષ જે છે એ તફાવત છે આપણું. એટલે કે ડિફરન્સ છે. હવે તમને ખબર છે કે તમે 8 વર્ષ કે 5 વર્ષ કે 10 વર્ષ આગળ જાઓ કે પાછળ જાઓ. જે ડિફરન્સ હશે એ ઓલવેઝ બી સેમ. હંમેશા સરખું હશે. બરાબર? તો ધારી લો કે આ વર્તમાન છે. આ વર્તમાનમાં એ અને બીની કોઈ ઉંમર હશે. ઠીક છે? લખ્યું છે કે 4 વર્ષ પહેલા એટલે કે ભૂતકાળની વાત કરે છે. આમની ઉંમરનો જે ગુણોત્તર છે ને એ 1/2 છે. તમે અહીં જોઈ શકો છો કે આ ગુણોત્તરમાં જે તફાવત છે એ 1 યુનિટનું છે. ને તો 1 યુનિટની વેલ્યુ જે છે ને મિત્રો આપણને ખબર છે કે 8 વર્ષ છે. ડિફરન્સ તો દરેક જગ્યાએ સમાન હશે, સરખું હશે. તો 1 યુનિટની વેલ્યુ 8 વર્ષ હોય તો 4 વર્ષ પહેલા આ ભાઈ 8 વર્ષના હતા. એટલે કે 1 યુનિટની વેલ્યુ 8 વર્ષ તો 1 યુનિટની વેલ્યુ અહીંયા પણ 8 વર્ષ હશે. એટલે કે એની ઉંમર જે છે 8 વર્ષ હશે તો 2 યુનિટની વેલ્યુ જે છે એ 16 વર્ષ હશે. 16 યર હશે. ઠીક છે? હવે વર્તમાનમાં આવી જાઓ. હવે વર્તમાનમાં આવશો તો 8માં 4 એડ કરશો તો એ જે છે એ 12 વર્ષનું હશે અને બી જે છે એ 16માં 4 એટલે કે 20 વર્ષનું હશે. તો તમારાથી પૂછ્યું છે પીની હારની ઉંમર 20 વર્ષ. ઠીક છે? ચાલો આ દાખલો જુઓ. બે ભાઈઓની ઉંમર 5/8ના ગુણોત્તરમાં છે અને તેમની ઉંમર વચ્ચેનો તફાવત 12 છે. તફાવત ઓલવેઝ બી સેમ. તમે ડાયરેક્ટ સોલ્વ કરી શકો છો કે આ 5/8 છે. ઠીક છે? આમની વચ્ચેનો તફાવત તમે જોઈ શકો છો કે 3 યુનિટનું છે. આ 3 યુનિટ જે છે એ કોના બરાબર છે? 12 બરાબર છે. હે ને? તો
તો 1 યુનિટની વેલ્યુ જે આવી છે એ 4 આવી છે એટલે કે 4 વર્ષ છે. તો 1 યુનિટની વેલ્યુ 4 વર્ષ હોય તો આ 5 યુનિટ છે. 5 યુનિટ અને 8 યુનિટ ધારી લો કે એક્સ બી ધારી શકો છો. હું સજેસ્ટ કરીશ કે નહીં ધારો તોય ચાલશે. કેમ કે છેલ્લે તો કપાઈ જ જવાનું હોય છે ઈ. ઠીક છે ગણતરીમાં. હું કેમ બોલું છું? જો તમે ગુણોત્તર ચેપ્ટર શીખીને આવ્યા હશો, મેં ચેપ્ટર અપલોડ કર્યું છે ગુણોત્તરવાળું, ખાસ દેખજો ત્યાં મેં બધું સમજાવ્યું છે. ઠીક છે? અહીં હું ડાયરેક્ટ જ સોલ્વ કરું છું. તો 1 યુનિટની વેલ્યુ 4 વર્ષ છે તો 5 યુનિટની વેલ્યુ જે છે એ 20 વર્ષ હશે. અને 8 યુનિટની વેલ્યુ જે છે એ 32 વર્ષ હશે. શું પૂછ્યું છે? તો તેમની ઉંમર શોધો. 20 અને 32 એક જ જગ્યાએ દેખાય છે. ઓકે? ચાલો હવે આપણે આગળ વધીએ. આ દાખલો વાંચો. પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 68 વર્ષ છે. 8 વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર 12:1 હતો. 4 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો હશે? તો મિત્રો આ દાખલાનું સૌથી પહેલા તમે બેઝિક જુઓ. ઠીક છે? ધારી લો કે આ વર્તમાન છે. ઠીક છે? આ ભૂતકાળ છે અને આ ભવિષ્ય છે. ઠીક છે? લખ્યું છે કે 8 વર્ષ પહેલા એટલે કે ભૂતકાળની વાત કરે છે. હે ને? તો વર્તમાનથી 8 વર્ષ તમે પાછળ જાઓ. 8 વર્ષ પહેલા. ઠીક છે? અહીં જે પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર છે એ 12:1 છે. ઠીક છે? 12:1 છે. તમે શું ધારી શકો છો આને? 12x અને 1x આ રીતે લખી શકો છો? યસ, લખી શકો છો. તો એક કામ કરો, તમે વર્તમાનમાં આવી જાઓ. તો 12xમાં તમે 8 ઉમેરશો તો વર્તમાનમાં આવી જશો. એમ એક્સમાં તમે 8 ઉમેરશો તો તમે વર્તમાનમાં આવી જશો. હે ને? ભૂતકાળમાં હતા. 8 વર્ષ તમે આગળ આવો તો તમે વર્તમાનમાં પહોંચી જશો. હે ને? તો આ 12x + 8 અને x + 8 થઈ જશે. મિત્રો અહીં 12x + 8 + x + 8 નો ટોટલ સરવાળો જે આપ્યું છે એ 68 વર્ષ છે. ઠીક છે? સોલ્વ કરશો ને તો 12 ને 13x + 16 = 68 વર્ષ. 13x બરાબર 68 - 16 કરશો મિત્રો તો અહીં જવાબ આવશે 52. તો એક્સની વેલ્યુ જે આવી છે એ 4 છે. ઠીક છે? તો વર્તમાનમાં જે પિતાની ઉંમર છે મિત્રો એ 12 × 4 એટલે 48 માં 8 એ 56 છે. એક્સની જગ્યાએ 4 લખશો તો 8 ને 4 12 આવે છે. ઠીક છે? હવે અહીં પૂછ્યું છે તમારાથી કે 4 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર શું હશે? એટલે કે આ ભવિષ્યની વાત કરે છે. 4 વર્ષ. તો 56 માં 4 એડ કરશો તો જવાબ આવશે 60. આમાં 4 એડ કરશો તો જવાબ આવશે 16. હવે આ બેનું તમારાથી ગુણોત્તર પૂછ્યું છે તો સાદા સ્વરૂપમાં ફેરવી દો. 4 થી ભાગ કરશો તો અહીંયા 4 આવશે. 4 થી ભાગ કરશો તો અહીંયા 15 આવશે. તો 15/4 જે છે ને એ તમારો જવાબ છે. તો એક્ઝામિનેશનમાં આ મેથડ અવોઇડ કરજો. ઠીક છે? સ્માર્ટ એપ્રોચ જુઓ. મિત્રો ધારી લો આ વર્તમાન છે. ઠીક છે? વર્તમાનમાં ફાધર અને સન છે. આમની ઉંમરનો કુલ સરવાળો જે છે એ 68 વર્ષ છે. ઠીક છે? હવે આપણે ભૂતકાળમાં જઈએ. 8 વર્ષ પાછળ. ઠીક છે? આ ભૂતકાળ છે. અહીં ફાધર અને સનની જે ઉંમરનો ગુણોત્તર છે મિત્રો એ 12:1 આપ્યું છે. ઠીક છે? આમ ટોટલ થાય છે 13 યુનિટ. ઠીક છે? અને અહીં લખું છું ભવિષ્ય. એટલે વર્તમાનથી તમારે જે છે 4 વર્ષ પછીની ઉંમર તમારે શોધવાની છે. તો મિત્રો આપણે થર્ડ કન્સેપ્ટ શીખીને આવ્યા છીએ કે આ 8 વર્ષ છે. ઠીક છે? એ ટોટલ સરવાળો આપ્યું છે. તો સરવાળામાં જ્યારે તમને કોઈ કહે કે 8 વર્ષ પાછળ જાઓ, 8 વર્ષ આગળ જાઓ, તો એક ફોર્મ્યુલા મેં તમને યાદ કરવાનું કીધું હતું કે જેટલી સંખ્યા હોય અને જે વર્ષમાં આગળ કે પાછળ લખ્યું હોય એની વડે ગુણાકાર કરી દો. ઠીક છે? તો અહીં સંખ્યા કેટલી છે? 2 છે એટલે કે 2 જણા છે. હે ને? અને 8 વર્ષ જે છે એ પાછળ જવાની વાત કરે છે તો 8 દુ 16 થાય છે. તો વર્તમાનથી તમે પાછળ જશો તો તમારે માઇનસ કરવાનું હોય છે. તો 68 માઇનસ તમારે જે છે ને 16 કરી દેવાનું. તો 68 - 16 કરશો તો અહીં જવાબ આવે છે મિત્રો 52. 52 વર્ષ. ઠીક છે? તો અહીં ફાધર અને સનની જે ઉંમરનો સરવાળો છે એ 52 વર્ષ છે. તો અહીં 13 યુનિટની વેલ્યુ જે છે ને મિત્રો એ 52 વર્ષ છે. તો 1 યુનિટની વેલ્યુ જે છે એ 52/13 કરશો તો જવાબ આવશે 4 વર્ષ. છે કે નહીં? બસ આ 12 વર્ષ છે એટલે 12 યુનિટ છે અને આ 1 યુનિટ છે. તો 1 યુનિટની વેલ્યુ 4 વર્ષ તો 12 યુનિટની વેલ્યુ 48 વર્ષ. બરાબર છે? અને આ તો 4 વર્ષ હશે જ. હવે ફાઇનલ આન્સર આપણે જોઈએ ભવિષ્યમાં. એટલે ભવિષ્યનું આપણે જવાબ કાઢવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો તમે અત્યારે ભૂતકાળમાં છો અને તમારે જવું છે ભવિષ્યમાં. તો કેટલા વર્ષ તમે આગળ જશો? તો પહેલાં તો તમે 8 વર્ષ એડ કરશો ને ઉમેરશો. પહેલાં તમે 8 વર્ષ ઉમેરશો
તમે વર્તમાનમાં પહોંચશો. પછી વર્તમાનથી તમારે જે છે ને ભવિષ્યમાં જવાનું હશે. તો તમારે જે છે હજી 4 વર્ષ ઉમેરવાનું હશે. તો આમ ટોટલ 12 વર્ષ જે છે એ એડ કરવાનું હશે. 12 વર્ષ એડ કરવાનું હશે આમાં. બરાબર છે ને? અહીંયા સરખી રીતે લખી દઉં છું. 12 વર્ષ. તો ભૂતકાળમાં તમે 12 વર્ષ એડ કરી દો. તો 48માં જો તમે 12 એડ કરશો, તો ડાયરેક્ટ ક્યાં પહોંચી જશો? ભવિષ્યમાં. એટલે કે 60 વર્ષ. ઠીક છે? સેમ આમાં 12 વર્ષ એડ કરશો, ઉમેરી દેશો, તો ક્યાં પહોંચી જશો? 12 ને 4 16 વર્ષ. એટલે ભવિષ્યમાં પહોંચી જશો. હવે આ બેનું તમે ગુણોત્તર શોધી શકો છો આરામથી. 4 થી ભાગ કરશો તો અહીંયા 4 આવશે. 4 થી ભાગ કરશો તો અહીંયા 15 આવશે. તો 15/4 જે છે ને એ તમારો જવાબ છે. ઠીક છે? ખબર પડી? તો આ દાખલાનું આ સ્માર્ટ એપ્રોચ છે. ઓકે? એક્ઝામિનેશનમાં આ બધી વસ્તુ નથી લખવાની આપણે. ડાયરેક્ટ જ આમ સોલ્વ કરતો જવાનું હોય છે આપણે. બરાબર? આ તો જે સમજાવવા માટે આટલું બધું મેં કર્યું છે. ઓકે? ચાલો હવે આગળ વધીએ આપણે. આ સેમ દાખલો છે. 1 સેકન્ડ આપજો મને ખાલી અને આપણે સેટ કરી લઈએ સરખી રીતે. લખ્યું છે કે કિરણ, સંયોગ અને નમ્રતાની ઉંમરનો સરવાળો 93 વર્ષ છે. 10 વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર 2:3:4 હતો. તો સંયોગની હાલની ઉંમર કેટલી છે? ઓકે. તો મિત્રો હું ડાયરેક્ટ સ્માર્ટ એપ્રોચથી સોલ્વ કરું છું. અહીંયા એસે લખું છું. ઓકે. અહીં કિરણ, સંયોગ અને નમ્રતા છે. ઓકે. હાલમાં આમની ઉંમરનો જે સરવાળો છે એ 93 વર્ષ છે. એ લખ્યું નથી, ધારી લેવાનું હોય છે. કીધું તું ને? ચાલો આ 93 વર્ષ છે. મિત્રો અહીં લખ્યું છે કે 10 વર્ષ પહેલાની વાત કરે છે. એટલે કે ભૂતકાળની વાત કરે છે. બસ પાછળ આવી જાઓ. એટલે સરખી રીતે લખીએ આપણે અહીંયા. આ કે, એસ અને એન હતું. આમ ટોટલ સરવાળો જે છે એ કેટલું છે? 93 વર્ષ છે. તો પાછળ આવી જાઓ. કેટલા વર્ષ? 10 વર્ષ. ઠીક છે? શું કરશો અહીંયા? કેટલા જણા છે? 1, 2, 3 જણા છે. તો 10 ગુણ્યા 3 કરશો એટલે કે 30. તો 93 માઇનસ તમારે જે છે શું કરવાનું હશે? 30 કરવાનું હશે. જવાબ શું આવે છે? 3 અને 6 63. તો તમે જે છે 10 વર્ષ પાછળ જશો તો અહીં ટોટલ સરવાળો શું આવશે? 63 આવશે. ઓકે. અને જ્યાં અહીં ગુણોત્તર આપ્યું છે કિરણ, સંયોગ અને નમ્રતા 2:3:4. તો 4 ને 3 7 ને 2 9. ઠીક છે? તો અહીં 9 યુનિટની વેલ્યુ જે છે એ 63 છે. તો 1 યુનિટની વેલ્યુ જે છે એ 7 છે. તો સંયોગની હાલની ઉંમર કેટલી છે? તો સંયોગ એટલે કે આ સંયોગ છે, આ કિરણ છે અને આ નમ્રતા છે. તો સંયોગ જે છે ને અહીં 3 યુનિટનું છે. તો જોઈ શકો છો કે 10 વર્ષ પહેલા આ 21 વર્ષનો હતો. એટલે ભૂતકાળમાં તમે 10 વર્ષ એડ કરશો તો વર્તમાનમાં પહોંચી જશો. તો 21માં 10 એટલે કે 31 વર્ષ. ખબર પડી? 31 વર્ષ જે છે એ આપણો જવાબ છે. આ દાખલો વાંચો. સુધીર અને આશીષની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે. 12 વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર 1:2 હતો. હવેથી 5 વર્ષ પછી સુધીરની ઉંમર કેટલી હશે? મિત્રો આ દાખલાનો સૌથી પહેલા તમે બેઝિક જુઓ. અહીં સુધીર છે, અહીં આશીષ છે. આમની ઉંમરનો ગુણોત્તર એ 5:7 છે. આ વર્તમાનની વાત થાય છે. તો આને આ રીતે લખી શકું છું. આ 5x છે અને 7x છે. ઠીક છે? હવે મિત્રો અહીં કીધું છે કે 12 વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર 1:2 હતો. ઓકે. આ વર્તમાન છે. આપણે એક કામ કરીએ, ભૂતકાળમાં જઈએ. ઠીક છે? તો આ 5x માઇનસ તમારે જે છે ને 12 કરવાનું હશે. એટલે તમે 12 વર્ષ પાછળ જાઓ છો. હે ને? આ 7x માઇનસ 12 કરશો. ઠીક છે? તો જે ગુણોત્તર આવશે ને એ 1:2 તમને જોવા મળશે. બરાબર? હવે ક્રોસ ગુણાકાર કરશો તો 5 દુ 10x માઇનસ 24 બરાબર 7x પ્લસ 12 છે. પ્લસ નહીં -12 છે. ઠીક છે? તો સોલ્વ કરશો આને તો જવાબ આવશે 3x બરાબર 12. તો એક્સની વેલ્યુ જે છે ને મિત્રો 4 આવશે. એને 12/3 કરવાનું હોય છે આપણે. તો એક્સની વેલ્યુ 4 આવી ગઈ છે. તો વર્તમાનમાં તમે મૂકો આને. એક્સની જગ્યાએ 4 મૂકશો તો 5 ગુણ્યા 4 કરશો તો જવાબ શું આવશે? 20. અને અહીંયા 5 ગુણી 4 કરો. અને અહીં 7 ગુણ્યા 4 કરો. તો અહીં જવાબ આવશે 28. બરાબર છે? તમારાથી પૂછ્યું છે કે હવેથી 5 વર્ષ પછી સુધીરની ઉંમર કેટલી હશે? તો આ તો વર્તમાન ઉંમર છે. ઠીક છે? તો જો વર્તમાનમાં તમે 5 એડ કરી દો તો જવાબ શું આવશે? 25. તો આજથી 5 વર્ષ પછી જે સુધીર હશે એ 25 વર્ષનું હશે. ઓકે. ખબર પડી? તો હવે આ દાખલાનો આપણે સ્માર્ટ એપ્રોચ જોઈએ. મિત્રો અહીં વર્તમાન છે, અહીં ભૂતકાળ છે. વર્તમાનમાં આ સુધીર અને આશીષ છે. આમની ઉંમરનો જે ગુણોત્તર છે એ 1 જેમ નહીં 5:7 હશે.
આ તો ભૂતકાળમાં 1:2 છે. ઠીક છે. હવે મિત્રો 12 વર્ષ પહેલાની વાત કરે છે. એટલે ભૂતકાળમાં જે ગુણોત્તર છે એ 1:2 છે. હવે આપણે કન્સેપ્ટ નંબર 2 શીખીને આવ્યા છીએ. કન્સેપ્ટ નંબર 2 કહે છે કે જે ઉંમરનો તફાવત હોય છે ને એ દરેક કેસમાં એટલે કે તમે 10 વર્ષ આગળ જાઓ કે 10 વર્ષ પાછળ આવો કે ગમે તેટલા વર્ષ આગળ પાછળ જાઓ, ઉંમરનો જે તફાવત હોય છે એ હંમેશા ઇક્વલ હોય છે. ઠીક છે? એજ ડિફરન્સ ઓલવેઝ બી સેમ. બરાબર? તો તમે અહીં જોઈ શકો છો ગુણોત્તરમાં 5:7 છે. 7માંથી 5ને બાદ કરશો તો અહીંયા તફાવત 2 આવે છે. અને અહીં તફાવત જે છે ને મિત્રો 1 તમને જોવા મળે છે. ઠીક છે? તો અહીં તફાવત તો ઇક્વલ છે નહીં. બરાબર નથી? અને ઇક્વલ કરો, સરખું કરો. તો જો મિત્રો આ 1 છે અને આ 2 છે. અહીં તમારે છે ને 2 બનાવવું જ પડશે. 1 અને 2 નું જે લસા થાય છે ને એકચ્યુઅલમાં લસા લેવાનું હોય છે. 1 અને 2 નું જે લસા થાય છે, એલસીએમ થાય છે, એ 2 જ થાય છે. તો અહીં 2 તો ઓલરેડી છે અને 2 બનાવી દો એટલે 2 વડે ગુણી દો. તો 2 વડે ગુણશો તો કંઈક તમને આ સંખ્યા જોવા મળશે. અહીં સરવાળામાં ગુણાકાર કર્યું છે ને એટલે કે તફાવતમાં ગુણાકાર કર્યું છે ને તો અંદર તમારે ગુણાકાર કરવાનો હશે. તો આ 2 બની જશે અને આ 4 બની જશે. ઠીક છે? અને આ 5:7 થઈ જશે. ઓકે? તો તમે એક વસ્તુ જોઈ શકો છો કે હવે તફાવત જે છે એ ઇક્વલ છે. હવે તમે એક કામ કરો, આ ભૂતકાળમાં જે ગુણોત્તર છે 2:4 છે. કામ કરો વર્તમાનમાં આવો. તો વર્તમાન તમે જોશો 2 થી 5 આવશો ને તો અહીં તમે 3નો વધારો કરશો. કેટલા યુનિટનો વધારો કરશો? 3 યુનિટનો વધારો કરશો. સેમ અહીં બી 3 યુનિટનો તમે વધારો કરવાના છો. ઓકે? તો હવે આ જ વસ્તુને આ તો આપણે ગુણોત્તરમાં કર્યું. હું તમને એમ કહું છું, તમે ભૂતકાળથી વર્તમાનમાં આવશો તો કેટલાનો વધારો કરશો? તમે કહેશો સર 12 વર્ષનો વધારો કરશો. બસ આ 3 યુનિટની વેલ્યુ જે છે ને મિત્રો 12 વર્ષ બરાબર છે. ઠીક છે? 3 યુનિટની વેલ્યુ જે છે એ કેટલા બરાબર છે? 12 વર્ષ બરાબર છે. તો 1 યુનિટની વેલ્યુ જે છે મિત્રો એ 6 વર્ષ નહીં થાય, 4 વર્ષ થશે. ઠીક છે? ભૂલચૂક માફ. તો અહીં જવાબ આવે છે 4 વર્ષ. એટલે કે 12 ભાગ્યા મેં 3 કર્યું છે. 12 ભાગ્યા 3 એટલે કે 4. બરાબર? તો વર્તમાનમાં એટલે 1 યુનિટની વેલ્યુ 4 આવી છે. તો 5 યુનિટની વેલ્યુ જે છે મિત્રો એ 20 થઈ જશે. ને અને આ જે છે એ 28 વર્ષ થઈ જશે. હવે 20માં તમે 5 એડ કરી દો કેમ કે 5 વર્ષ પછીની વાત કરે છે. આ તો પહેલાની વાત હતી. પછીની વાત કરે એટલે ભવિષ્યની વાત કરે છે તો 25 વર્ષ થઈ જશે. તમે આ રીતે ઝડપીથી આ દાખલાને સોલ્વ કરી શકો છો. આ તો મેં સમજાવ્યું છે એટલે મને વાર લાગી છે. જો તમે આ સમજી ગયા હશો તો જાતે એકવાર ટ્રાય કરજો. ઓકે? ચાલો હવે નેક્સ્ટ જોઈએ. આ દાખલો જુઓ. એ અને બીની ઉંમરનો અનુક્રમે 4:7ના ગુણોત્તરમાં છે. 8 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 2:3 થશે. એ અને બીની ઉંમરનો સરવાળો કેટલો છે? મિત્રો અહીં એ અને બી જે છે અનુક્રમે 4:7ના ગુણોત્તરમાં છે. અહીં એ લખું છું, અહીં બી લખું છું, અહીં 4:7 છે. ઓકે? 8 વર્ષ પછીની વાત કરે છે. ઠીક છે? એટલે કે ભવિષ્યકાળની વાત કરે છે. આમનું જે ગુણોત્તર થશે ને મિત્રો એ 2:3 થઈ જશે. તો આવા ટાઈપના ક્વેશ્ચનમાં હંમેશા સૌથી પહેલા તમારે જે છે ને એ વ્યક્તિ વચ્ચેનો તફાવત જોવાનો. ઠીક છે? તો અહીં ગુણોત્તરમાં જે તફાવત છે 4 અને 7 વચ્ચેનું એ તો 3 જોવા મળે છે. અને 2 અને 3 વચ્ચેનો જે તફાવત છે એ તો 1 છે. હે ને? તો 3 અને 1નું તમારે એકચ્યુઅલમાં એલસીએમ લઈ લેવાનું હોય છે. પણ ના ખબર પડે તો અહીં 3 અને 1 છે. ઠીક છે? તો આને ઇક્વલ બનાવી દો. 3 અને 1ને ઇક્વલ બનાવી દો. તો અહીં 3 છે તો આને 3 બનાવી દો. ઓકે? 3 અને 1નું જે લસા થાય છે એ 3 આવે છે. એટલે દરેક જગ્યાએ તમારે 3 બનાવવાનું હોય છે. અહીં 3 ઓલરેડી છે. અહીં 3 નથી તો 3 વડે ગુણી દેશો આને. તફાવતમાં 3 વડે ગુણશો તો અંદર તમારે 3 વડે ગુણવાનું હશે. ઠીક છે? તો અહીં તમે આ રીતે જોઈ શકશો કે આ 4:7 છે અને 3 દુ 6 છે. તરી 9 છે. હવે આ બે વચ્ચેનો તફાવત જે છે એ ઇક્વલ છે, સરખું છે. હે ને? 3, 3. તો હવે તમે વર્તમાનથી ક્યાં આવો છો? ભવિષ્યમાં આવો છો. તો કેટલાનો વધારો કરો છો? એ યુનિટનો વધારો કરો છો. પણ ખરેખર તમે વર્તમાનથી જ્યારે ભવિષ્યમાં આવો છો તો 8 વર્ષનો વધારો કરો છો. એ જે 8 વર્ષ પછીની વાત કરે છે. તો અહીં 2 યુનિટની વેલ્યુ જે છે એ 8 વર્ષ છે. તો 1 યુનિટની વેલ્યુ જે છે મિત્રો એ 4 વર્ષ હશે. 1 યુનિટની વેલ્યુ 4 વર્ષ હશે. તો તમારાથી પૂછ્યું છે કે એ અને બીની ઉંમરનો સરવાળો વર્ષમાં કેટલો હશે? મિત્રો આ હાલની ઉંમર વિશે વાત કરે છે. તો હાલમાં તો
આ ટોટલ 11 યુનિટ છે. તો 1 યુનિટની વેલ્યુ 4 વર્ષ છે, તો 11 યુનિટની વેલ્યુ કેટલી હશે? ઠીક છે? 1 યુનિટની વેલ્યુ 4 વર્ષ. તો 11 યુનિટની વેલ્યુ જે છે એ 44 વર્ષ થઈ જશે. ખબર પડી? ચાલો, તો આપણો જવાબ છે. તો હવે આ દાખલો જુઓ. પિતાની ઉંમર અને તેના પુત્રની ઉંમરનો ગુણોત્તર 5:3 છે. તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 960 છે. 6 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો હશે? ફાધર અને સન ગુણોત્તર મેન્શન કર્યું છે એ 5:3 છે. આપણે ધારી લઈએ કે આ 3x છે અને 5x છે. અને ગુણોત્તર તમે આ રીતે ધારી શકો છો. તો આ બેનું એક કામ કરો, ગુણાકાર કરી દો. તો 5 તરી 15x સ્ક્વેર થઈ જશે. યાદ રાખજો, આ x અને x નો ગુણાકાર કરશો ને તો x સ્ક્વેર એટલે કે આનો વર્ગ થઈ જાય છે. ઠીક છે? તો મિત્રો આ 15x સ્ક્વેરની વેલ્યુ જે છે ને એ 960 આપી છે તમને. ઠીક છે? અમે શું કર્યું છે? અહીંયા ગુણાકાર કર્યું છે. ઠીક છે? મલ્ટિપ્લિકેશન કર્યું છે મેં અહીંયા. તો 15x સ્ક્વેરની વેલ્યુ જે છે એ 960 છે. તો x સ્ક્વેર બરાબર 960 ભાગ્યા 15 કરો. 15 એકા 15, 15 થી 6 વારમાં અને 15 થી 4 વારમાં ભાગ થઈ જશે આ. તો x સ્ક્વેરની વેલ્યુ જે આવી છે મિત્રો એ 64 આવી છે. તો x ની વેલ્યુ જે છે ને એટલે બંને બાજુ 1/2 એટલે રૂટ કરી દેશો તો જવાબ આવશે 8. ઠીક છે? x ની વેલ્યુ જે આવી છે એ 8 આવી છે. શું પૂછ્યું છે કે 6 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો હશે? તો હાલમાં આ 5x છે અને આ 3x છે. ઠીક છે? તો બસ x ની જગ્યાએ 8 મૂકી દેશો તો 5 ગુણ્યા 8 કરવાનું હશે તમારે. અહીં 3 ગુણ્યા 8 કરવાનું હશે. તો 8 તરી 24 થાય છે, 8 પંચા 40 થાય છે. 6 વર્ષ પછીની વાત કરે છે. આ વર્ષ છે, આ વર્ષ છે. આમાં એક કામ કરો, 6 ઉમેરી દો, આમાંય 6 ઉમેરી દો. તો આ તો 46 વર્ષ થઈ જશે અને આ જે છે એ 30 વર્ષ થઈ જશે. 2 થી ભાગ કરશો તો અહીં જવાબ આવશે 23/15. 23/15 આવી. ખબર પડી? ચાલો નેક્સ્ટ જુઓ. આ દાખલો વાંચો. 7 વર્ષ પહેલા અજીત અને ગણેશની ઉંમર 5:7 ના ગુણોત્તરમાં હતી. આ 7 વર્ષ પહેલાની વાત કરે છે. ઓકે, એક કામ કરીએ. આ ભૂતકાળ છે અને વર્તમાન છે. વર્તમાનમાં આ બેનો જે ગુણાકાર છે ને મિત્રો, 616 છે. ભૂતકાળમાં આમનું જે ગુણોત્તર છે એ 5:7 છે. આ અજીત છે અને આ ગણેશ છે. ઓકે, ધારી લો કે આ 5x છે અને આ 7x છે. વર્તમાનમાં આવજો જરા. તો કેટલા વર્ષ તમારે એડ કરવાનું હશે? 7. તો શું લખશો તમે અહીંયા? 5x પ્લસ 7 અને 7x પ્લસ 7. કેમ કે તમે વર્તમાનમાં આવશો તો ભૂતકાળથી તમારે વર્તમાનમાં આવવા માટે ઉમેરવાનું હોય છે ઉંમરને, બરાબર? હવે આ બેનું તમારે ગુણાકાર કરવાનું હશે. તો એક કામ કરો, પહેલાં 5x પ્લસ 7 છે એમને એમ રહેવા દો. આ ગુણાકાર છે, 7ને કોમન કાઢી લો તો x પ્લસ 1 થઈ જશે. આ કોના બરાબર છે? 616 બરાબર છે. ઠીક છે? આ 5x પ્લસ 7 છે અને આ x પ્લસ 1 છે. હવે આ 7ને છેદમાં મોકલી દો. 616 ડિવાઈડ બાય 7, 7થી ભાગ કરશો તો 7 ઈઠ્ઠા 56 થાય છે. વધ્યું 4, ના 7 ઈઠ્ઠા 56 છે, વધ્યું 5. તો હા, અહીંયા 8 આવશે, 88, 88. ઠીક છે? તો હવે આ 5x પ્લસ 7 અને આ x પ્લસ 1 છે. તો હવે મિત્રો તમારે વિચારવાનું છે કે કઈ સંખ્યા વડે ગુણાકાર કરવાથી તમારો જવાબ જે છે ને 88 આવે છે. તો તમે અહીં જોશો આ 88 છે. 11 ગુણ્યા 8 કરવાથી 88 આવે છે. પછી 22 ગુણ્યા 4 કરવાથી 88 આવે છે. પછી 44 ગુણ્યા 2 કરવાથી 88 જોવા મળશે અને છેલ્લે 88 એકા 88. ઠીક છે? તો ખાલી આ બે જ સંખ્યા એટલે કે આ રીતે જ આપણે ગુણાકાર કરશું ને તો જ આપણને 88 મળશે. બરાબર? તો મિત્રો આ ટાઈપના ક્વેશ્ચનમાં તમારે જે છે ને આ એક્સને સૌથી પહેલાં 1 ધારી લો. ઠીક છે? તો તમે એક્સને 1 ધારશો તો 5 એકા 5, 5 પ્લસ 7 એટલે કે 12 થાય છે. 12 અને આ એક્સની જગ્યાએ તમારે 1 લખવાનું તો 12 ગુણ્યા 2 કરવાથી શું જવાબ 88 આવે છે? ના. તો 1ની વેલ્યુ જે છે પોસિબલ નથી. હવે તમારે જે છે ને એક્સ બરાબર 2 ધારવાનું છે. તો 5 દુ 10 પ્લસ 7 હે અને આ 2 છે એટલે કે 3. તો 17 તરી 51 થાય છે તો આ તો પોસિબલ નથી. હવે તમારે જે છે ને મિત્રો એક્સ બરાબર 3 ધારવાનું હોય છે. તો એક્સ બરાબર 3 ધારશો તો 5 તરી 15માં 7 એટલે કે 22 થાય છે અને 3 ને 1 4 થાય છે. તો 22 ગુણ્યા 4 કરવાથી જવાબ જે છે ને 88 આવે છે. તો એક જ જગ્યા દેખાય છે. ઠીક છે? તો અહીં તમારે એક્સની જગ્યાએ જે છે ને 3 લખવાનું હશે વર્તમાનમાં. તો વર્તમાનમાં જે ઉંમર છે એ 5x પ્લસ 7 છે અને અહીં 7x પ્લસ 7 છે. ઠીક છે? તો બસ ગુણાકાર કરો. 5 ગુણ્યા 3 પ્લસ 7 અને 7 ગુણ્યા 3 પ્લસ 7.
7 તરી 21 7 એટલે કે 28 અને 5 તરી 15 7 એટલે કે 22. ઠીક છે? તો 22 જેમ 28 2 થી ભાગ કરશો તો 11, 2 થી ભાગ કરશો તો 14. તો 11 જેમ 14 જે છે એ આપણો જવાબ છે. ખબર પડી? થોડુંક લોજિકલ હતું, પણ આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. બરાબર? આ દાખલો જુઓ. 1 વર્ષ પહેલા A અને B ની ઉંમરનો ગુણોત્તર 4:3 હતું. હવેથી 3 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 6:5 થશે. તો હવેથી 9 વર્ષ પછી A અને B ની ઉંમરનો ગુણોત્તર કેટલો હશે? ઓકે. 1 વર્ષ પહેલા A અને B ની ઉંમરનો ગુણોત્તર 4:3 હતું. ઓકે. ધારેલો આ વર્તમાન છે. એટલે સ્માર્ટ એપ્રોચથી સોલ્વ કરાવશું. પછી જે બેઝિક હશે જોઈ લઈશું આપણે. ઠીક છે? વર્તમાન છે. વર્તમાનથી 1 વર્ષ પહેલા 1 વર્ષ પહેલા અહીં A લખું છું, અહીં B લખું છું. એ ગુણોત્તર છે એ 4:3 છે. ઠીક છે? એટલે કે આ ભૂતકાળની વાત કરે છે. હવેથી 3 વર્ષ પછી એટલે વર્તમાનથી 3 વર્ષ પછીની વાત કરે છે. જે ગુણોત્તર છે એટલે ભવિષ્યની વાત કરે છે. જે ગુણોત્તર છે એ 6:5 છે. છે કે નહીં? તો હવેથી 9 વર્ષ પછી A અને B ની ઉંમરનો ગુણોત્તર કેટલો છે? ઠીક છે? તો પછી આપણે જોશું. મિત્રો, માટે પ્રશ્નમાં દેખજો. ધારી લો કે તમે અહીંયા છો, ભૂતકાળમાં છો. ઓકે. હવે તમે ભૂતકાળથી ભવિષ્યમાં જાઓ છો. ભૂતકાળથી ભવિષ્યમાં જાઓ છો. તો ભૂતકાળથી વર્તમાનમાં જશો તો 1નો વધારો કરશો અને ભૂતકાળથી વર્તમાનમાં જશો તો 1 વર્ષનો વધારો કરશો. કેમ કે તમે 1 વર્ષ પાછળ આવ્યા હતા. તો 1 વર્ષનો વધારો કરશો તો તમે વર્તમાનમાં પહોંચી જશો. હવે વર્તમાનથી તમે ક્યાં આવશો? 3 વર્ષ આગળ એટલે કે ભવિષ્યમાં. તો આમ ટોટલ ભૂતકાળથી જોવા જઈએ તો ભૂતકાળથી ભવિષ્યમાં ટોટલ તમે 4 વર્ષ જે છે એ વધારાના ટ્રાવેલ કર્યા છે એટલે કે એડ કર્યા છે. હે ને? ઓકે. ચાલો. તો અહીં ટોટલ જે થાય છે મિત્રો એ 4 વર્ષ થાય છે. કે જો તમે ભૂતકાળથી ભવિષ્યમાં આવો ને તો ટોટલ 4 વર્ષ જે છે તમારે ઉમેરવાનું હશે, એડ કરવાનું હોય છે. હવે ધ્યાનથી સમજજો. આવા ટાઈપના દાખલામાં સૌથી પહેલા ચેક કરવાનું હોય છે તફાવત. અહીં 6 અને 5 વચ્ચેનો તફાવત 1નો છે. વેલ. 4 અને 3 વચ્ચેનો તફાવત 1નું છે. સરસ. બરાબર? તો જ્યારે તફાવત સમાન હોય, સરખું હોય તો કંઈ કરવાની જરૂર નથી. ડાયરેક્ટ ચેક કરો કે 4 થી તમે 6 જાઓ છો. 4 થી 6 કેટલાનો વધારો કરો છો? 2 યુનિટનો વધારો કરો છો. તો મિત્રો અહીં 2 યુનિટની વેલ્યુ જે છે એ 4 વર્ષ છે. ઠીક છે? તો 1 યુનિટની વેલ્યુ જે છે એ 2 વર્ષ થઈ જશે. ઠીક છે? 1 યુનિટની વેલ્યુ 2 વર્ષ. તો ભૂતકાળમાં આ ભાઈ જે છે ને કેટલા વર્ષના હતા? 4 ગુણ્યા 2 કરશો. હે ને? 4 યુનિટની વેલ્યુ કેટલી હશે? આ યુનિટ છે યાર. સમજી જજો. બરાબર? 8 વર્ષ. તો 4 ગુણ્યા 2 એટલે કે 8 વર્ષના હતા ભાઈ. અને બી ભાઈ જે છે એ 6 વર્ષના હતા. હવે વર્તમાનમાં આવી જાઓ. વર્તમાનમાં એક ઉમેરી દેશો તો આ 9 વર્ષના હશે અને એક ઉમેરી દેશો તો આ 7 વર્ષના હશે. હવે કીધું છે તમારાથી કે 9 વર્ષ પછી હાલથી 9 તો આમાં 9 ઉમેરી દો દરેકમાં. ઠીક છે? આમાં 9 ઉમેરી દો અને યાદ રાખજો વર્ષમાં છે. 9 વર્ષ અને 7 વર્ષ. તો 9 ઉમેરી દેશો તો 9 ને 9 18 થાય છે. અને આમાં 9 ઉમેરશો તો 9 ને 7 16 થાય છે. તો 18:16 2 થી ભાગ કરશો તો જવાબ આવશે 9:8. ઠીક છે? 9:8 જે છે આપણો જવાબ છે. તો આને કહેવાય સ્માર્ટ એપ્રોચ. બેઝિક જોઈ લો. તો આ વર્તમાન છે ધારી લો. ઠીક છે? આ ભૂતકાળ છે. આ ભવિષ્યકાળ છે. બરાબર? વર્તમાનથી તમે ભૂતમાં જાઓ છો 1 વર્ષ પાછળ. વર્તમાનથી તમે ભવિષ્યમાં જાઓ છો 3 વર્ષ આગળ. ઠીક છે? ભૂતકાળમાં જે ગુણોત્તર છે A અને Bનું એ 4:3 છે. ઠીક છે? ભવિષ્યમાં જે ગુણોત્તર છે એ પછી જોશું આપણે. એક કામ કરો. આ 4:3 છે. આને હું આ રીતે લખી શકું છું. 4x અને 3x. બરાબર છે? હવે તમે એક કામ કરો, વર્તમાનમાં આવો. તો જ્યારે તમે વર્તમાનમાં આવશો તો 4x કોઈ ઉંમર હશે. આમાં તમારે જે છે ને 1 ઉમેરી દેવાનું હશે. તો આ 4x + 1 બની જશે. સેમ આ b જે છે એ 3x + 1 બની જશે. હવે એક કામ કરો, તમે અત્યારે વર્તમાનમાં પહોંચી ગયા છો. હવે ભવિષ્યમાં આવો. તો તમારે જે છે ને 3 વર્ષ ઉમેરવાનું હશે. તો એડ કરી દો. 4x + 3 1 4 વર્ષ. પછી સેમ 3x + 4 3x + 1 = 3 કરશો તો અહીં જવાબ આવશે 3x + 4. તો મિત્રો, આ જે રિયલ વેલ્યુ છે એટલે કે જે આપણે ધાર્યું છે 4x + 4 3x + 4
આનો જે ગુણોત્તર હું લઈશ તો કંઈક આ રીતે લખીશ 4x+4 અને 3x+4 અને જે વેલ્યુ આપી છે મને એ કેટલી છે 6/5. હું આને આ રીતે લખી શકું છું 6/5. બસ હવે ક્રોસ ગુણાકાર કરો તો 5 ચોક 20x પ્લસ 20 આ બરાબર છે 6 તરી 18x પ્લસ 24 20x અને 18x સોલ્વ કરીશ તો જવાબ આવશે 2x અને આ 24માંથી 20ને બાદ કરીશ તો 4 આવશે તો x ની વેલ્યુ જે છે ને મિત્રો અહીંયા 2 આવી ગઈ છે. તો હવે આને વર્તમાનમાં મૂકો x ની જગ્યા 2 મૂકશો તો 4 ગુણ્યા 2 પ્લસ x 3 ગુણ્યા 2 પ્લસ x તો જવાબ આવે છે 9 એટલે કે 9 વર્ષ અને અહીં જે જવાબ આવે છે એ 7 વર્ષ. હવે પૂછ્યું છે કે 9 વર્ષ પછી આમનું ગુણોત્તર કેટલું હશે તો બધામાં 9 ઉમેરી દો બધામાં 9 ઉમેરી દો આમાં 9 ઉમેરી દો અને આમાં 9 વર્ષ ઉમેરી દો તો 9 7 16 થાય છે 9 9 18 થાય છે તો 18 જેમ 16 જે જવાબ છે એ સાદા સ્વરૂપમાં નથી સાદા સ્વરૂપમાં ફેરવી દો તો તમને ગુણોત્તર મળી જશે 2 થી ભાગ કરશો તો અહીંયા 9 આવશે 2 થી ભાગ કરશો તો અહીંયા 8 આવશે તો 9 જેમ 8 જે છે એ તમારો જવાબ છે. તો આ છે બેઝિક. ખબર પડી? ચાલો હવે આપણે આગળ વધીએ. હવે આ દાખલો જો 7 વર્ષ પહેલા એ અને બી ની ઉંમરનો ગુણોત્તર 4/5 હતું. હવેથી 7 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 5/6 હશે. તો હવે આ મિત્રો તમારા માટે છે. ઠીક છે? ટ્રાય કરજો એકવાર. ના ખબર પડે તો કમેન્ટ કરજો. ઓકે? ચાલો આગળ વધીએ આપણે. તો આ દાખલો વાંચો. વર્ષ 2000માં મોનુની ઉંમર તેની બહેનની ઉંમર કરતાં 3 ગણી હતી. વર્ષ 2010માં તેની ઉંમર તેની બહેનની ઉંમર કરતાં 24 વર્ષ વધુ હતી. 2010માં મોનુની ઉંમર શોધો. ઠીક છે? આ 2000ની વાત કરે છે. વર્ષ 2000માં આ મોનુ છે અને મોનુની સિસ્ટર છે એટલે કે એસ લખું છું. ઠીક છે? જો આની સિસ્ટરની ઉંમર 1 હોય તો મોનું જે છે ને એ 3 હશે. આ 1x છે તો આ 3x હશે. હું આને આ રીતે લખી શકું છું. કેમ કે અહીંયા લખ્યું છે કે 3 ગણી હતી. ઠીક છે? તો 3 ગણીને આ રીતે લખવામાં આવે છે. ઓકે? વર્ષ 2010માં તેની ઉંમર તેની બહેનની ઉંમર કરતાં 24 વર્ષ વધુ હતી. હવે 2000 થી 2010માં આવી જાઓ. 2010માં એટલે કે 10 વર્ષ. ઓકે? 10 વર્ષનો વધારો કર્યો છે તમે. ચાલો કીધું છે કે 24 વર્ષ વધુ હતી. મિત્રો આ 24 વર્ષ વધુ હતી આનું મિનિંગ શું થાય છે? આ જે છે ને તફાવતની વાત કરે છે. હવે તમને ખબર છે કે જ્યારે આ તફાવત આવે ને તો દરેક કેસમાં આ ઇક્વલ હોય છે સરખું હોય છે. તો અહીં જે તફાવત છે આ બી 24 વર્ષનું જ હશે. ઠીક છે? તો જે તફાવત છે એ 2x છે. 2xની વેલ્યુ જે છે એ 24 છે. તો xની વેલ્યુ જે છે ને મિત્રો એ 12 આવી જાય છે. ઠીક છે? બસ અહીં 12 વડે ગુણાકાર કરી દો તો 12 તરી મોનું જે છે એ 36 વર્ષનો હતો અને એટલે 2000ની વાત કરું છું અને આ જે આની સિસ્ટર છે 12 વર્ષની હતી. સરસ. ઓકે? હવે 10 ઉમેરી દો. ઠીક છે? મોનું જે છે ને એ 46 વર્ષનું હશે. ઠીક છે? કેમ કે 2010ની વાત કરે છે. 16 નથી 10 છે. 46 જે છે એ આપણો જવાબ છે. ઓકે? ચાલો આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. તો 5 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 5 ગણી હશે. તો 5 વર્ષ પહેલા પિતાની ઉંમર કેટલી હતી? મિત્રો અહીં હાલની ઉંમરનો સરવાળો જે છે એફ પ્લસ એસ. પિતા એટલે ફાધર થાય છે તો એફથી દર્શાવશું. પુત્ર એટલે સન થાય છે એટલે કે એસ વડે દર્શાવશું. આમનો જે સરવાળો છે એ 50 વર્ષનો છે. ઠીક છે? પછી લખ્યું છે 5 વર્ષ પછી. પછી એટલે કે ભવિષ્યકાળની વાત કરે છે. આ વર્તમાન છે. વર્તમાનથી તમે ભવિષ્યમાં જાઓ છો 5 વર્ષ આગળ. ઠીક છે? તો જે ફાધર છે એ સન કરતાં 5 ગણા હશે. ઠીક છે? તો જો સન 1 હોય ને તો પપ્પા જે હશે એ 5 હશે. ફાધર જે છે એ 5 યુનિટ હશે. ઠીક છે? યુનિટ ધારો તો યુનિટ ધારી લો, એક્સ ધારો તો એક્સ ધારી લો. ઠીક છે? ચાલો એક્સ ધારીને કરીએ હવે આપણે. તો મિત્રો અહીં ટોટલ સરવાળો જે છે ને એ 6x થાય છે. હવે ત્રીજો કન્સેપ્ટ તમને યાદ હશે કે આ 50 વર્ષ છે. તમે જે છે ને આગળ આવશો, ભવિષ્યમાં આવશો. ઠીક છે? કેટલા વર્ષ આગળ આવશો? 5 વર્ષ આગળ આવશો. તો અહીં તમારે જેટલી સંખ્યા હોય એ સંખ્યા વડે ગુણી દેવાનું હોય છે. 5 દુ 10 તો 50 વર્ષમાં તમારે 10 વર્ષ એડ કરીને ક્યાંય જવાનું હશે? ભવિષ્યમાં જવાનું હશે. તો ટોટલ સરવાળો જે છે એ 60 વર્ષ હશે.
તો મિત્રો એક્સની વેલ્યુ જે છે એ 60/6 છે. તો જવાબ આવે છે 10 વર્ષ. ઠીક છે. તો એક્સની વેલ્યુ જે છે એ 10 વર્ષ છે. તો અત્યારે ભવિષ્યમાં જે પપ્પાની ઉંમર છે એ 50 વર્ષ છે અને સન એટલે કે પુત્રની જે ઉંમર છે એ 10 વર્ષ છે. ઠીક છે ને, એક્સની જગ્યાએ મેં 10 લખ્યું છે. બરાબર. ચાલો હવે દેખજો મિત્રો, આ તો ભવિષ્યની વાત કરે છે. ઓકે, ભવિષ્યમાં પપ્પા જે છે એ 50 વર્ષના હશે, પુત્ર જે છે એ 10 વર્ષનો છે. એક કામ કરીએ, આપણે વર્તમાનમાં જઈએ. વર્તમાનમાં આવશો, પપ્પા જે છે ને એ 45 વર્ષના છે અને આ ભાઈ જે છે એ 5 વર્ષના છે. હવે અહીંયા કીધું છે તો 5 વર્ષ પહેલા પિતાની ઉંમર કેટલી હતી? એટલે મિત્રો વર્તમાનથી 5 વર્ષ પહેલાની વાત કરે છે. તો 45માંથી તમે 5 બાદ કરી દો તો જવાબ આવે છે 40. તો પપ્પા જે છે એ કેટલા વર્ષના હતા? 40 વર્ષના. ખબર પડી? તો આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. હવે એકવાર પોઝ કરીને જે રીતે મેં સોલ્વ કર્યું છે એકવાર તમે જાતે ટ્રાય કરજો. ઓકે, ચાલો હવે આગળ વધીએ આપણે. હવે આ દાખલો જુઓ. રહીમની હાલની ઉંમર તેની પુત્રી સવિતાની હાલની ઉંમર કરતાં 5 ગણી છે. ઓકે, ચલો આ હાલની ઉંમર છે તો આપણે લખી દઈએ. આ રહીમભાઈ અને આ સવિતાબેન. ઠીક છે. ઉંમર કરતાં 5 ગણી છે. જો સવિતાબેન 1 યુનિટ હોય તો રહીમભાઈ જે છે ને એ 5 યુનિટના હશે. હવેથી 7 વર્ષ પછી, ઓકે, ભવિષ્યની વાત કરે છે. રહીમની ઉંમર સવિતાની ઉંમર કરતાં 3 ગણી હશે. એટલે કે સવિતાબેન જો 1 યુનિટ હશે ને તો રહીમભાઈ જે છે એ 3 યુનિટના હશે. ક્યારે? 7 વર્ષ પછી. ઠીક છે. શું પૂછ્યું છે? રહીમની હાલની ઉંમર કેટલી છે? એટલે કે વર્તમાન ઉંમર, એટલે કે 5 યુનિટની વેલ્યુ તમારે શોધવાની છે. ઓકે, આ ક્વેશ્ચન છે. ચાલો સોલ્વ કરીએ. આવા ટાઈપના ક્વેશ્ચનમાં હંમેશા શું જોવાનું? સૌથી પહેલાં તફાવત. તો 3 અને 1 વચ્ચેનો તફાવત જે છે એ 2 યુનિટનું છે. અહીં જે તફાવત છે એ તો 4 યુનિટનું દેખાય છે. હવે તમને ખબર છે કે 4 અને 2નું ખરેખર તો એલસીએમ લેવાનું હોય છે. એટલે કે આ બેને આપણે ઇક્વલ બનાવવાનું હોય છે, હે ને? તો 4 અને 2નું જે એલસીએમ એટલે કે લસા થાય છે ને એ 4 થાય છે. અહીં 4 ઓલરેડી છે. અહીં તમારે 4 બનાવવાનું હશે તો 2 વડે ગુણી દેશો. તો હવે આને તમે કઈ રીતે લખશો? આ 5/1 છે, આ બરાબર છે. જો તમે તફાવતમાં 2 વડે ગુણાકાર કરો છો તો અંદર તમારે 2 વડે ગુણવું પડશે, અહીં તમારે 2 વડે ગુણવું પડશે. તો આ 6 બની જશે અને આ 2 બની જશે. તો તમે અહીં જોઈ શકો છો, તમે વર્તમાનથી ભવિષ્યકાળમાં આવો છો તો 1નો વધારો કરો છો. એટલે કે 1 યુનિટ કે 1 એક્સ જે કેવું કહી શકો છો, કેમ કે આ તો ગુણોત્તરમાં છે. તો 1 યુનિટનો જે વધારો છે એ કેટલા બરાબર છે? 7 વર્ષ બરાબર છે, એને? કેમ કે તમે 7 વર્ષ પછીની વાત કરો છો તો તમે 7 વર્ષ આગળ જઈ રહ્યા છો, એટલે 7 વર્ષનો વધારો કરી રહ્યા છો. બરાબર. તો 1 યુનિટની વેલ્યુ 7 વર્ષ છે. શું પૂછ્યું છે? રહીમની હાલની ઉંમર. તો 5 યુનિટની વેલ્યુ કેટલી હશે? 5 ગુણ્યા 7 કરશો તો જવાબ શું આવશે? 35 વર્ષ. આસાન હે? 35 તમારો જવાબ છે. તો આને આ રીતે સોલ્વ કરવામાં આવે છે. ખબર પડી? અને જો આ બી ના ફાવે તો આ રીતે જોઈ લો. બેઝિક બેઝિક કંઈક આ રીતનું છે. આ રહીમ છે અને આ સવિતાબેન છે. ઠીક છે. ધારી લો આ વર્તમાન છે. વર્તમાનમાં આમની જે એજ છે આ એક્સ અને 5x છે. કેમ કે અહીંયા લખ્યું છે કે તેની પુત્રી સવિતાની હાલની ઉંમર કરતાં 5 ગણી છે. તો જો આ એક્સ હોય તો આ 5x હશે. ઠીક છે. હવે 5 વર્ષ પછીની વાત કરે છે. 5 વર્ષ પછી. ઠીક છે. તો 5 વર્ષ પછી, સોરી 7 વર્ષ છે. 7 વર્ષ પછી તો 5x + 7 થઈ જશે અને આ x + 7 થઈ જશે. બરાબર. પછી કીધું છે કે સવિતાની ઉંમર કરતાં 3 ગણી થશે. એટલે કે આ 5x + 7 જે છે ને, ઠીક છે, આ 3 ગણું છે x + 7 કરતાં. તો તમે આને આ રીતે દર્શાવી દેશો. પછી સોલ્વ કરશો ને તો 5x + 7 બરાબર 3x + 21 બરાબર 5 માંથી 3 એટલે 2x. ઠીક છે. અને 21 માંથી 7 એટલે કે 14. તો x બરાબર જે છે એ 7 આવે છે. તો બસ એક્સની જગ્યાએ તમે 7 લખી દેશો તો 5 ગુણ્યા 7 કરશો તો જવાબ તમારો શું આવશે? 35. ખબર પડી? તો આ છે બેઝિક. ઓકે, ચાલો તો હવે આપણે આગળ વધીએ.
આ દાખલો વાંચો. એક પિતાની ઉંમર તેના બે પુત્રોની ઉંમરના સરવાળા કરતાં બમણી છે. 20 વર્ષ પછી પિતાની ઉંમર બંને પુત્રોની ઉંમરના સરવાળા બરાબર થશે. પિતાની હાલની ઉંમર કેટલી છે? ઓકે. મિત્રો અહીં હું ફાધર લખું છું, અહીં હું સન લખું છું. એટલે પુત્રો લખું છું. ઠીક છે? ફાધર અને સન. આમાં બે પુત્રો છે, S1 અને S2. ઠીક છે? આમ બે પુત્રોની જે ઉંમર છે, ધારી લો કે આ X છે. ઠીક છે? તો ફાધરની જે ઉંમર હશે ને મિત્રો, એ 2X થઈ જશે. હવે તમને કીધું છે કે આજથી 20 વર્ષ પછી એ પપ્પા છે ને એ 2x + 20 ના થઈ જશે. તો પુત્રોની ઉંમરમાં પણ વધારો થશે. એટલે કે એક પુત્રની ઉંમરમાં પણ 20 વર્ષનો વધારો થશે અને બીજામાં પણ 20 વર્ષનો વધારો થશે. તો તમે આને આ રીતે લખી શકો છો. x + 20 + 20. તો 2x + 20 અને આ x + 40. બરાબર છે? શું કીધું છે? 20 વર્ષ પછી પિતાની ઉંમર બંને પુત્રોની ઉંમરના સરવાળા બરાબર હશે. ઠીક છે? તો આમનો સરવાળો થઈ ગયો છે તો બરાબર કરી દો. સોલ્વ કરો અને આ 2x છે અને x છે. બાદ કરશો તો જવાબ આવશે x અને આ +20 છે અને +40 છે. સોલ્વ કરશો તો જવાબ આવશે 20. તો xની વેલ્યુ જે આવી છે એ 20 આવી છે. શું પૂછ્યું છે? પિતાની હાલની ઉંમર. તો હાલની ઉંમર તો 2x છે. તો બસ xની જગ્યાએ 20 લખી દો તો જવાબ શું આવશે? 40. પપ્પા જે છે એ 40 વર્ષના છે. ઓકે. તો આ દાખલો વાંચો. 5 વર્ષ પહેલા રેણુની માતાની ઉંમર રેણુની ઉંમર કરતાં 3 ગણી વધુ હતી. 5 વર્ષ પછી તે રેણુ કરતાં બમણી ઉંમરની હશે. તો રેણુની હાલની ઉંમર શોધો. ઓકે. માટે એપ્રોચ જે બેઝિક હશે ત્યારે જોઈ લઈશું. 5 વર્ષ પહેલાની વાત કરે છે. વર્તમાનથી 5 વર્ષ પહેલા આ રેણુ છે અને રેણુની મમ્મી. ઠીક છે? 3 ગણી વધુ હતી. એટલે કે જો રેણુ 1 હોય, ઠીક છે? 1x હોય, તો મમ્મી જે છે ને 3 ગણી વધુ એટલે કે 4x હશે. ઠીક છે? 3 ગણી વધુનું મીનિંગ શું થાય છે? 4x. ઓકે. 5 વર્ષ પછી તે રેણુ કરતાં બમણી ઉંમરની હશે. વર્તમાનથી 5 વર્ષ પછી એટલે કે ભવિષ્યની વાત કરે છે. તે રેણુ કરતાં બમણી હશે. તો રેણુ x હોય, મમ્મી જે છે ને 2x હશે. ઓકે. કામ કરો, ગુણોત્તરમાં બધાને ફેરવી દો. એટલે x ના લખો તોય ચાલશે. ઠીક છે? તો હવે તમે આને આરામથી સોલ્વ કરી શકો છો. હે ને? આ ભૂતકાળ છે. ભૂતકાળથી તમારે ક્યાં જવું છે? ભવિષ્યમાં. તો કેટલું ટ્રાવેલ કરવું પડશે? 5 + 5 એટલે કે પહેલા 5 ઉમેરશો તો વર્તમાનમાં પહોંચી જશો. પછી વર્તમાનમાં 5 ઉમેરશો તો ભવિષ્યમાં પહોંચશો. તો આમ ટોટલ 10 વર્ષ જે છે એ એડ કરવાનું હશે. ઓકે. પણ એ પહેલાં આપણે જે છે ને ડિફરન્સ હોય એને ઇક્વલ કરવાનું હોય છે. 2 અને 1 વચ્ચેનો તફાવત કેટલાનું છે? 1નું છે. અને 1 અને 4 વચ્ચેનો તફાવત કેટલાનું દેખાય છે તમને? 3નું દેખાય છે. તો આને ઇક્વલ કરો પહેલાં. 3 અને 1નું જે લસા થાય છે એ 3 થાય છે. તો બંનેને 3 બનાવી દો. 3 વડે ગુણી દો આને. જો આને 3થી ગુણશો તો આને 3 વડે ગુણવું પડશે. આને 3 વડે ગુણવું પડશે. ઠીક છે? તો આની જગ્યાએ હવે તમે શું લખશો? અહીં 3 લખશો અને અહીં 6 લખશો. અને બરાબર છે? તો હવે તમે જોઈ શકો છો કે 1 થી 3 એટલે કે આમ ટોટલ 2 યુનિટનો વધારો થાય છે. મિત્રો અહીં 2 યુનિટની વેલ્યુ જે છે એ 10 વર્ષ બરાબર છે. તો 1 યુનિટની વેલ્યુ જે છે એ 5 વર્ષ આવશે. શું પૂછ્યું છે? રેણુની હાલની ઉંમર શોધો. આ રેણુ છે. આપણે એક કામ કરીએ, ભવિષ્યની ઉંમર શોધી લઈએ. પછી એમાંથી માઇનસ કરી દઈશું આપણે. હે ને? તો અહીં જે છે એ 3 યુનિટ દર્શાવે છે. 3 યુનિટની વેલ્યુ જે છે એ 15 વર્ષ હશે. કેટલી? 15 વર્ષ હશે. ઠીક છે? તો આ 15 વર્ષમાંથી જો હું 5ને બાદ કરી દઉં તો જવાબ આવશે 10 વર્ષ. કેમ 5ને બાદ કર્યું છે? કેમ કે 15 વર્ષ જે છે એ ભવિષ્યની ઉંમર છે. ભવિષ્યથી મારે ક્યાં જવું છે? વર્તમાનમાં જવું છે. તો 5 મારે બાદ કરવું પડશે. તો જવાબ આવશે 10 વર્ષ. આ શું છે? વર્તમાન. પ્રેઝન્ટ. ખબર પડી? બેઝિક જુઓ. અહીં લખું છું રેણુ અને રેણુની માતાજી. આ છે વર્તમાન, આ છે ભૂતકાળ અને આ છે ભવિષ્યકાળ. ઠીક છે? આ બંનેમાં મારે જે છે ને 5 જે છે ઉમેરવાનું અને બાદબાકી કરવાની હશે. તો 5 વર્ષ પાછળ જવાનું છે મારે અને 5 વર્ષ આગળ જવાનું છે. અહીંયા લખ્યું છે કે જે માતાજી છે એ રેણુ કરતાં જે છે 3 ગણી વધારે છે.
માતાજી છે એ રેણુ કરતાં 3 ગણી વધારે છે. તો કહેવાનું મિનિંગ જો રેણુબેન એક્સ હોય, તો માતાજી છે ને એ 3x + x હશે. વધુ લખ્યું છે એટલે એક્સ ઉમેર્યું છે મેં અહીંયા. તો આમ ટોટલ જે છે માતાજી 4xની હશે. તો એક કામ કરો, આ બંનેને વર્તમાનમાં લઈને આવો. તો વર્તમાનમાં લઈને આવશો તો 5 તમારે એડ કરવાનું હશે, ઉમેરવાનું હશે. તો આ x પ્લસ 5 થઈ જશે અને આ 4x + 5 થઈ જશે. બરાબર? હવે એક કામ કરો, ભવિષ્યમાં આવી જાઓ. એટલે હવે તમારે હજી આમાં 5 ઉમેરવાનું હશે અને અહીં તમારે 5 ઉમેરવાનું હશે. તો આમ ટોટલ x પ્લસ 10 થઈ જશે અને આ 4x + 10 થઈ જશે. બરાબર છે? ચાલો. હવે લખ્યું છે મિત્રો કે જે રેણુબેન છે, ઠીક છે? એટલે રેણુબેનની જે મમ્મી છે, એ રેણુબેન કરતાં 2 ગણી છે. ત્યારે ભવિષ્યમાં. તો આને મારે દર્શાવવું હોય, તો હું કંઈક આ રીતે દર્શાવી શકું છું કે x + 10 છે, ઠીક છે? ઈ 2 ગણી છે. એટલે કે અહીં મારે 2 લખવું પડશે. મમ્મીની જગ્યાએ એટલે 4x + 10 લખવું પડશે મારે. મમ્મી જે છે એ રેણુ કરતાં 2 ગણી છે. તો આને જે છે ને હું આ રીતે દર્શાવીશ. બરાબર? બસ સોલ્વ કરીએ આને આપણે. અહીં 2x + 20 પછી 4x + 10 સોલ્વ કરશો તો 2x = 10, x = 5. ઠીક છે? શું પૂછ્યું હતું? હાલની ઉંમર. તો રેણુબેનની હાલની ઉંમર જે છે એ x + 5 છે. તો xની જગ્યાએ 5 લખી દો. 5 + 5 જે છે ને એ 10 વર્ષ આપણો જવાબ છે. ખબર પડી? ચાલો આ જુઓ. રાધા અને રાણી 2 બહેનો છે. 5 વર્ષ પહેલા રાધાની ઉંમર રાણી કરતાં 3 ગણી હતી. પરંતુ 1 વર્ષ પહેલા રાધાની ઉંમર રાણી કરતાં બમણી હતી. તેમની ઉંમરમાં કેટલો તફાવત છે? મિત્રો આ તમે ગણી લેશો. સેમ કન્સેપ્ટ છે. કોઈ ચેન્જીસ નથી. ઠીક છે? જે રીતે ગણાવ્યું ને એ રીતે જ આને ગણવાનું છે. એકવાર ટ્રાય કરજો. ના ફાવે તો કમેન્ટ કરજો. ઠીક છે? સોલ્યુશન મોકલી દઈશ. બરાબર? ચાલો. આ દાખલો જુઓ. 12 વર્ષ પહેલા પિતાની ઉંમર તેના પુત્રની ઉંમરના બમણા કરતાં 28 વર્ષ વધુ હતી. હવેથી કેટલા વર્ષ પછી તેની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં બમણી થશે? તો મિત્રો અહીં હું લખું છું ફાધર એટલે કે પપ્પા અને સન. અહીં હું લખું છું વર્તમાન. મિત્રો અહીં કીધું છે કે વર્તમાનથી 12 વર્ષ પહેલા જો પુત્રની ઉંમર x વર્ષ હોય, તો પપ્પાની જે ઉંમર હશે ને એ bx હશે, પણ 28 વધુ છે. 28 વર્ષ વધારે છે. ઓકે. આ જે વાર્તા થઈ રહી છે આ 12 વર્ષ પહેલાની જ છે. વર્તમાનમાં લઈને આવો આ 2 જણાને, તો તમારે જે છે ને 12 ઉમેરવાનું હશે. તો 12ને ઉમેરી દેશો તો આ 2x + 40 બની જશે અને આ જે છે x + 12 બની જશે. હવે ભવિષ્યની આપણે વાત કરીએ. ધારી લો કે m વર્ષ પછી પપ્પાની ઉંમર જે છે એ પુત્ર કરતાં બમણી હશે. હે ને? અહીંયા પૂછ્યું છે કે પુત્રની ઉંમર કરતાં બમણી થશે. તો અહીં હું લખું છું 2x + 40 + k વર્ષ પછી. k વર્ષ પછી એટલે કે એડ કરવાનું હશે આપણે k ને. કે નહીં m છે. m ને એડ કરવાનું હોય છે. તો જવાબ આવે છે x + 12 + m. ઠીક છે? આ બમણું થઈ જાય છે. સોલ્વ કરશો ને તો અહીં 2x + 40 + m = 2x + 24 + 2m. મિત્રો અહીં તમે સોલ્વ કરશો પહેલાં m અને m ને. કેમ કે 2x અને 2x તો સોલ્વ થઈ જશે એટલે કપાઈ જશે. તો mમાંથી 2m માંથી m ને બાદ કરશો તો જવાબ આવશે m અને 40 માંથી 24 ને બાદ કરશો તો જવાબ આવશે 16. તો m ની વેલ્યુ જે આવી છે એ 16 આવી છે. તો જવાબ છે 16 વર્ષ પછી. 16 વર્ષ પછી જે ઉંમર છે એ પુત્રની ઉંમર કરતાં બમણી થઈ જશે. ઓકે. ચાલો હવે નેક્સ્ટ. તો હવે આ દાખલો જુઓ. 3 વર્ષ પહેલા પૂજિતાની ઉંમરનો ત્રીજો ભાગ અને અમનની હાલની ઉંમરથી 2 વર્ષ પછીની ઉંમરનો અડધો ભાગ બંનેનો સરવાળો 20 વર્ષ છે. તો તેની હાલની ઉંમર કેટલી છે? મિત્રો આ ટાઈપના દાખલામાં તમારે જે છે ને આ બેની ઉંમરને એટલે કે પૂજિતા અને અમન ધારી લો એ સમાન છે, સરખી છે. ઠીક છે? તો લખ્યું છે 3 વર્ષ પહેલા આ વર્તમાન છે. ઠીક છે? વર્તમાનમાં ધારી લો પૂજિતાની જે ઉંમર છે એ x છે. ઓકે.
તો 3 વર્ષ પહેલા એટલે કે ભૂતકાળની વાત કરે છે તો x-3 કરી દઈશ. x-3 ઉંમરનો ત્રીજો ભાગ એટલે કે 1/3 ભાગ. ઓકે, બરાબર છે. પછી કીધું છે કે અમનની હાલની ઉંમરથી 2 વર્ષ પછીની ઉંમરનો અડધો ભાગ એટલે કે x થી આપણે ભવિષ્યની વાત કરવાની છે. લખીએ આપણે ભવિષ્ય એટલે કે x પ્લસ 2 ઉંમરનો અડધો ભાગ એટલે કે 1/2. ઠીક છે. આ બેનો સરવાળો જે છે એ 20 વર્ષ છે એટલે કે x-3 છેદમાં 3 પ્લસ x પ્લસ 2 છેદમાં 2 કોના બરાબર છે? 20 વર્ષ બરાબર છે. ચાલો તો સોલ્વ કરીએ હવે આપણે. 3 અને 2 નો જે લસા થાય છે એ 6 થાય છે. ના ફાવે તો આ બેનો ગુણાકાર કરો અને ક્રોસ ગુણાકાર કરી દેવાનો. બરાબર, તો અહીં જવાબ આવે છે 6 અને અહીં તમે લખશો 2x - 6 પછી પ્લસ અહીં 3x પ્લસ 6 આવશે. ઠીક છે. આ પ્લસ 6 - 6 કપાઈ જશે. 2x પ્લસ 3x એટલે કે 5x. આ બરાબર છે. આ 6 જે છે ને આ 20 વડે ગુણાઈ જશે. તો જવાબ આવશે, અહીંયા લખું છું. તો અહીં જવાબ આવશે 5x બરાબર 120. તો x બરાબર જે છે 24. તો xની જે વેલ્યુ આવી છે એ 24 છે એટલે કે તેની હાલની જે ઉંમર છે એ 24 વર્ષ છે. ખબર પડી? ચાલો. હાલમાં ભાઈ અને બહેનની ઉંમરનો સરવાળો 21 છે. 5 વર્ષ પહેલાં તેમની ઉંમરનો ગુણાકાર 28 હતો. ભાઈ અને બહેનની ઉંમર કેટલી છે? બહેનની. ઓકે, ભાઈ છે અલગ પેનથી લખું છું, બ્રધર અને સિસ્ટર. આ બેનો સરવાળો જે છે એ 21 છે. 5 વર્ષ પહેલાની વાત કરે છે. એક કામ કરો, આ 21ને તમે 5 વર્ષ પહેલાં લઈ જાઓ. 5 વર્ષ પહેલાં એટલે કે ભૂતકાળમાં લઈ જાઓ છો તો માઇનસ કરવાનું હશે. એ સંખ્યા કેટલી છે? 2 છે. શું લખ્યું છે? 5 વર્ષ પહેલાં. તો અહીંયા 5 વડે ગુણાકાર કરશો તો જવાબ આવે છે 10. તમારે જે છે ને અહીં 10 માઇનસ કરવાનું હશે. ઠીક છે. 10 માઇનસ કરશો તો જવાબ આવશે 11. તો બી પ્લસ એસનો જે સરવાળો છે એ 11 છે અને અહીં જે ગુણાકાર છે મિત્રો બી ગુણ્યા એસ એ છે 28. તો મને જવાબ આપો કે અહીં તમારે કઈ બે સંખ્યા લેવી જોઈએ જેથી સરવાળો કરતા જવાબ 11 આવે અને ગુણાકાર કરતા જવાબ 28 આવે. તો તમારે તરત જ હિટ થઈ જવું જોઈએ. અહીં તમારે 7 લેવાનું હશે અને અહીં તમારે 4 લેવાનું હશે. 7 ને 4 11 થાય છે અને 7 ગુણ્યા 4 કરીશ તો જવાબ 28 આવે છે. તો આ તો ભૂતકાળની વાત છે, પાસ્ટની વાત છે. હવે આવી જાઓ વર્તમાનમાં. તો વર્તમાનમાં તમારે જે છે ને ભૂતકાળથી વર્તમાનમાં આવવા માટે કેટલા વર્ષ આગળ આવવું પડશે? લખ્યું છે ભાઈ અને બહેનની ઉંમર કેટલી છે? હાલની ઉંમર પૂછે છે. તો 5 વર્ષ પહેલાંની વાત હતી આ તો. 7માં 5 ઉમેરી દેશો તો ભાઈ જે છે ને એ 12 વર્ષનું હશે અને બહેન જે હશે ને એ 9 વર્ષની હશે. બહેન જે છે એ 9 વર્ષની હશે. તો 12 અને 9 જે છે એ આપણો જવાબ છે. એક જ જગ્યા દેખાય છે 9 અને 12. ઓકે, અચ્છા આગળ પાછળ થઈ ગયું છે. આમાં કંઈક મેન્શન તો નથી કર્યું કે કોણ મોટું છે કોણ નાનું છે. તો આપણે સમજી લઈએ કે આવું કંઈક હશે. ઓકે, ચેન્જ કરી દો. અહીં સિસ્ટર છે અને અહીં બ્રધર છે. ઓકે, તો 9 અને 12 જે છે ને આપણો જવાબ આવશે. એમ અહીંયા બી એસ છે અને આ બી છે. ઓકે, ચાલો આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. અમન વિનય કરતાં જેટલો નાનો છે તેટલું જ તે અરુણ કરતાં મોટો છે. જો અરુણ અને વિનયની ઉંમરનો સરવાળો 40 વર્ષ હોય તો અમનની ઉંમર કેટલી હશે? મિત્રો અહીં અમન માટે એ લખું છું, વિનય માટે વી અને અરુણ માટે આર. મિત્રો જ્યારે પણ નાનો મોટો શબ્દ તમને દેખાય ને આનું મિનિંગ શું થાય છે કે આ સરખામણી દર્શાવે છે એટલે કે તફાવતની વાતો કરે છે. તો હું આને આ રીતે દર્શાવી શકું છું કે વિનય જે છે ને એ મોટો છે તો વી માઇનસ એ. ઠીક છે, આ બરાબર છે તેટલો જ તે અરુણ કરતાં મોટો છે એટલે કે અમન જે છે ને એ મોટો છે અરુણ કરતાં. તો આને આ રીતે લખી શકું છું એ માઇનસ આર. ઓકે, કેમ કે આપણે હંમેશા મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરવાની હોય છે. તો મેં આ રીતે કમ્પેરિઝન કરી દીધી. બરાબર, ચાલો તો સોલ્વ કરવાને. આ માઇનસ આર આ બાજુ આવીને પ્લસ થઈ જશે વી પ્લસ આર
ઠીક છે? અને આ બરાબર હશે. આ માઇનસ ત્યાં જઈને પ્લસ થઈ જશે એટલે 2a. તો a બરાબર v પ્લસ r છેદમાં 2. ઠીક છે? મિત્રો અહીં અરુણ અને વિનય એટલે કે વિનય અને અરુણનો જે સરવાળો આપ્યો છે એ 40 છે. તો 40/2 કરી દેશો તો જવાબ શું આવશે? 20. 20 વર્ષ તમારો જવાબ છે. ખબર પડી? હા કે ના? ઓકે. ચાલો તો હવે નેક્સ્ટ જોઈએ આપણે. આ દાખલો જુઓ. રવિ સૂર્ય કરતાં 12 વર્ષ નાનો છે. રવિની ઉંમર તેની અને સૂર્યની ઉંમરના સરવાળાના 40% છે. તો આજથી 9 વર્ષ પછી સૂર્યની ઉંમર કેટલી હશે? માટે આપણે જુઓ પછી જે બેઝિક હોય ને એ રીતે આપણે કરશું. અહીં રવિ અને સૂર્ય આમની વચ્ચે તફાવત જે છે એ 12 વર્ષ છે. અચ્છા, રવિ જે છે ને એ નાનો છે એટલે કે આપણે s-r લખવાનું હશે. ઓકે. રવિની ઉંમર તેની અને સૂર્યની ઉંમરના સરવાળા, એ ધારી લો કે આ રવિની ઉંમર છે અને રવિ પ્લસ સૂર્ય આ બંનેની ઉંમરનો સરવાળો આ 40% છે. 40%નો મિનિંગ શું થાય છે ખબર છે તમને? અહીંયા લખું છું. 40% એટલે કે 2/5, હે ને? 2/5. કહેવાનો મિનિંગ કે આ બેનો સરવાળો જો 5 હોય ને તો આ જે છે એ 2 યુનિટ હશે. કેટલું હશે? 2 યુનિટનું હશે. ઓકે. આ 5 યુનિટ છે અને આ 2 યુનિટ છે. તો જ્યારે રવિ 2 યુનિટનું હોય તો અહીંયા આપણે 2 યુનિટ લખી શકીએ છીએ. તો સૂરજ જે છે એટલે કે સૂર્ય જે છે એ 3 યુનિટનું હશે. તો તેને ટોટલ 5 યુનિટ બનશે. ઓકે. અને તમને ખબર છે કે જ્યારે રવિ અને સૂર્ય, ઠીક છે, આ 2 યુનિટના છે અને સૂર્ય જે છે એ 3 યુનિટનું છે. આ બે વચ્ચે તફાવત 1 યુનિટનું છે. આ તફાવત જે છે એ કોના બરાબર છે? 12 બરાબર છે. તો 1 યુનિટની વેલ્યુ 12 હોય તો રવિની ઉંમર જે છે એ 24 થઈ જશે. ને કેમ કે 1 યુનિટની વેલ્યુ 12 તો 2 યુનિટની વેલ્યુ જે છે 24 થઈ જશે. એમ 3 યુનિટની વેલ્યુ જે છે એ 36 થઈ જશે. બરાબર છે? તો આજથી 9 વર્ષ પછી સૂર્યની ઉંમર 36માં 9 ઉમેરી દો તો જવાબ શું આવે છે? 45. ખબર પડી? આ તમારો જવાબ છે. તો હવે આ દાખલાનો તમે બેઝિક જોઈ લો. બેઝિક્સ. ધારી લો કે રવિની ઉંમર જે છે એ x છે. સૂર્યની જે ઉંમર હશે ને, કેમ કે સૂર્ય તો મોટો છે તો x + 12 હશે. બરાબર છે? પછી કીધું છે કે રવિની જે ઉંમર છે એ x આ બરાબર છે x + 12 + x ના 40% જેટલું. એટલે 40% એટલે 40/100. સોલ્વ કરશો આને તો 2/5 લખી શકો છો. સોલ્વ કરશો તો 5 આ બાજુ એને ગુણાઈ જશે, 5x થઈ જશે અને 2 જે છે ને અંદર ગુણાશે તો 2x એટલે કે x + x એટલે 2x થઈ જશે. 2x માં 2 એટલે કે 4x + 12 = 24. ઠીક છે? તો આને સોલ્વ કરશો તો x ની વેલ્યુ જે છે ને મિત્રો 24 આવી છે. એટલે કે રવિની ઉંમર જે છે એ 24 છે. સૂર્યની જે ઉંમર હશે એ 36 થઈ જશે. ઠીક છે? 24માં 12 36 થાય છે. 9 વર્ષ પછીની વાત કરે છે તો અહીં જવાબ આવશે 45. ખબર પડી? ચાલો આગળ વધીએ આપણે. આ દાખલા વાંચો. માતાએ તેની પુત્રીને કહ્યું કે 7 વર્ષ પહેલા મારી ઉંમર તારી તે સમયની ઉંમર કરતાં 7 ગણી હતી. વળી આજથી 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે સમયની ઉંમર કરતાં 3 ગણી હશે. માતા અને પુત્રીની અનુક્રમે વર્તમાન ઉંમર શોધો. ઓકે. એક એક શબ્દને આપણે પકડીએ. આજથી 7 વર્ષ પહેલાની વાત કરે છે. ઠીક છે? આ મમ્મી છે અને આ પુત્રી છે. ઓકે. આજથી 7 વર્ષ પહેલા મારી ઉંમર તારી તે સમયની ઉંમર કરતાં 7 ગણી હતી. એટલે કે આ x હશે તો 7x થઈ જશે. આજથી 3 વર્ષ પછી, આ તો ક્યારની વાત થાય છે? 7 વર્ષ પહેલાની વાત થાય છે અને વર્તમાનથી 3 વર્ષ પછી એટલે કે આગળની ભવિષ્યની વાત થાય છે. મારી ઉંમર તારી તે સમયની ઉંમર કરતાં 3 ગણી હશે. તો જો આ બેન x હોય તો આ 3x થઈ જશે. ઠીક છે? તો x ના લખો તો અહીંયા 1 લખી દો. x ના લખવું હોય તો 1 લખી દો. ઠીક છે? અહીં 3 એમને એમ રહેવા દો. બસ આ ટાઈપના દાખલાને તમને સોલ્વ કરતા આવડે જ છે. સૌથી પહેલાં તફાવત જે હોય ને એને આપણે ઇક્વલ કરવાનું હોય છે. તો અહીં જે તફાવત છે એ 6 છે અને અહીં તફાવત જે દેખાય છે એ 2 છે. 6 અને 2નું જે લસા થાય છે એ 6 થાય છે અને 6 બનાવી દો 3 વડે ગુણીને. તો અહીં તમારે 3 વડે ગુણવું પડશે અને અહીં બી 3 વડે ગુણવું પડશે. તો આ તો 9 બની જશે અને આ 3 બની જશે.
તો હવે તમે જોઈ શકો છો કે તમે પહેલાં ભૂતકાળમાં હતા, ભૂતથી તમે ભવિષ્યમાં આવો છો, એટલે કે ટોટલ 10 વર્ષનો વધારો છે. હે ને? એટલે કે પહેલાં તમે વર્તમાનમાં આવશો, એટલે કે 7 વર્ષ આગળ આવવાનું હશે. પછી વર્તમાનથી તમે ક્યાં જશો? ભવિષ્યમાં જશો, એવી 3 વર્ષ આગળ. તો આમ ટોટલ 10 વર્ષનું તમે ટ્રાવેલ કરો છો ભૂતથી ભવિષ્યમાં. ઓકે? તો અહીં જે યુનિટમાં વધારો થાય છે, એ 2 યુનિટનું દેખાય છે આપણને. મિત્રો અહીં 2 24 લાગે છે ને? આ 2 યુનિટ છે. આ 2 યુનિટની વેલ્યુ જે છે મિત્રો, કોના બરાબર છે? 10 વર્ષ બરાબર છે. તો 1 યુનિટની વેલ્યુ જે છે, એ 5 વર્ષ છે. તો ભવિષ્યમાં, આ તો આપણે ભૂતકાળ પકડી લઈએ. ભૂતકાળમાં 1 યુનિટની વેલ્યુ 5 વર્ષ હોય તો 7 યુનિટની વેલ્યુ 35 વર્ષ હશે. અને આ બેન જે હશે એ 5 વર્ષના હશે. ઓકે? 35 અને 5 વર્તમાનમાં આવી જાઓ. માતા અને પુત્રીની અનુક્રમે વર્તમાન ઉંમર શોધો. વર્તમાનમાં તમારે છે ને 7 ઉમેરવાનું હશે. 35 અને 5માં 7 ઉમેરો. તો અહીં 42 જવાબ આવે છે અને અહીં 12 જવાબ આવે છે. ઠીક છે? તો આ તમારો જવાબ છે. તો હવે મિત્રો આપણે સીસીમાં પૂછાયેલા પ્રશ્નો એ સોલ્વ કરીએ. ઠીક છે? આ દાખલો વાંચો. 5 વર્ષ પહેલા પી અને ક્યુની ઉંમરનો ગુણોત્તર 8:7 હતું અને આજથી 10 વર્ષ પછી તેમની ઉંમર 11:10ના ગુણોત્તરમાં હશે. તો ક્યુની હાલની ઉંમર કેટલી છે? એમ અહીં હું સ્માર્ટ એપ્રોચથી સોલ્વ કરવાનો છું. ઠીક છે? એટલે ગુણોત્તરની રીતથી સોલ્વ કરીશ આને. ઓકે? 5 વર્ષ પહેલાંની વાત કરે છે. અહીં પી છે, અહીં ક્યુ છે. આજથી 5 વર્ષ પહેલાં આ 8:7 હતું. ઠીક છે? અને આજથી 10 વર્ષ પછી એટલે કે ભવિષ્યની વાત કરે છે. જે ઉંમર છે એ 11:10 છે. આવા ટાઈપના દાખલામાં સૌથી પહેલાં તફાવતને સેમ કરવાનો હોય છે. અહીં 1 છે અને અહીં બી 1 દેખાય છે, તો એવરીથિંગ ઇઝ ડન. હવે ખાલી તમે ચેક કરો અહીં કેટલાનો વધારો થાય છે 8થી 11માં. તમે કહેશો સર 3 યુનિટનો વધારો થાય છે. અને આમ ટોટલ કેટલું થાય છે અહીંયા? તમે ભૂતકાળથી ભવિષ્યમાં આવો છો તો ટોટલ કરવું પડશે આપણે. 5 થી 10 એટલે 15 થાય છે. 15 વર્ષ. હે ને? એટલે કે પહેલાં તમે ભૂતથી વર્તમાનમાં આવશો, વર્તમાનથી તમે ભવિષ્યમાં જશો, તો ટોટલ 10 વર્ષનું તમારે ટ્રાવેલ કરવું પડશે. અહીં 3 યુનિટની વેલ્યુ જે છે એ 15 વર્ષ છે. તો 1 યુનિટની વેલ્યુ જે છે એ 5 વર્ષ આવશે. અને ભાગ કરવાનું હશે. શું પૂછ્યું છે? ક્યુની હાલની ઉંમર કેટલી છે? તો 7 ગુણ્યા 5 કરશો તો જવાબ આવશે 35. 35માં 5 ઉમેરી દેશો તો જવાબ શું આવશે? 40. અને અહીંયા જવાબ આવે છે 40. ઠીક છે? 40. આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. પીટર અને જેમ્સની ઉંમરમાં 30 વર્ષનો તફાવત છે. જો બેમાંથી મોટી વ્યક્તિ 3 વર્ષ પહેલાં નાની વ્યક્તિ કરતાં 6 ગણી મોટી હતી, તો તેમની હાલની ઉંમર શોધો. ઓકે. ધારી લો આ પીટર છે, આ જેમ્સ છે. આમની વર્તમાન ઉંમર જે છે, પીટરની ધારી લો એક્સ હોય છે, તો જેમ્સની જે છે ને x+30 હશે. ઓકે? કેમ કે એમની વચ્ચે ઉંમરનો તફાવત છે એ 30નો છે. ઓકે? એક્સ અને x+30. કીધું છે કે બેમાંથી મોટી વ્યક્તિ 3 વર્ષ પહેલાં નાની વ્યક્તિ કરતાં 6 ગણી મોટી હશે. એક કામ કરો, અમને જે છે ને તો 2 જણાને ભૂતકાળમાં લઈ જાઓ 3 વર્ષ પાછળ. 3 વર્ષ પાછળ લઈ જશો તો x-3 તમારે કરવાનું રહેશે અને આમાંય તમારે x માઇનસ એટલે x+30 -3 કરવાનું હશે. તો જવાબ આવશે તમારો અહીંયા x+27. બરાબર છે? હવે અહીંયા કીધું છે મોટી વ્યક્તિ 3 વર્ષ પહેલાં નાની વ્યક્તિ કરતાં 6 ગણી મોટી હતી. એટલે કે આ x+27 જે છે ને, આ 6 ગણી છે x-3 થી. તો આને સોલ્વ કરશો તો x+27 બરાબર 6x - 6 તરી 18. તો 6x છે અને આ x છે, બાદ કરીશ તો જવાબ આવશે 5x અને 27માં 18ને એડ કરીશ તો જવાબ આવશે 45. તો xની વેલ્યુ જે છે મિત્રો એ 9 આવી છે. કેમ કે 45/5 કરવાથી જવાબ 9 આવશે. ઓકે? તો તેમની હાલની ઉંમર પૂછી છે મારાથી. હાલની ઉંમર 9 અને 39. 9 અને 39 એક જ જગ્યાએ દેખાય છે. ખબર પડી? ચાલો આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 50 વર્ષ જેટલો થાય છે. 5 વર્ષ પહેલાં પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 4 ગણી હતી. હવેથી 5 વર્ષ પછી પુત્રની ઉંમર હશે. જો મિત્રો આ મેં મેથડ તમને શીખવાડી છે. ઠીક છે? મેથડ એટલે ટાઈપ શીખવાડી છે. ઠીક છે? સોલ્વ કરીએ આને આપણે. અહીં પિતા છે એટલે પપ્પા છે. પપ્પા એટલે F લખું છું અને પુત્ર એટલે સન એટલે કે S લખું છું. એનો જે સરવાળો છે એ 50 છે.
ભૂતકાળની વાત કરે છે 5 વર્ષ પહેલા. 5 વર્ષ પહેલા એટલે કે ભૂતની વાત કરે છે. ઠીક છે? ફાધર અને સન એમનો જે ગુણોત્તર બનશે લખ્યું છે કે 4 ગણી હતી. પુત્ર જો 1 હોય ને, પપ્પા જે છે ને એ 4 ગણા હશે એટલે 4 હશે. બરાબર? એટલે કે આ 1 યુનિટ છે તો 4 યુનિટ છે. તો ટોટલ સરવાળો તમે જોઈ શકો છો 5 યુનિટ છે. એક કામ કરો, આ વર્તમાનનો જે સરવાળો છે એને ભૂતકાળમાં લઈ આવો. કેટલા વર્ષ પાછળ જાઓ છો? 5 વર્ષ પાછળ જાઓ છો. સંખ્યા કેટલી છે? 2 જણા છે. એટલે કે 10 તમારે જે છે માઇનસ કરવાનું હશે. અને પાછળ જાઓ તો માઇનસ કરવાનું હશે. તો અહીં તમારે 10 માઇનસ કરવાનું હશે. તો જવાબ આવશે 40. હે 5 યુનિટની વેલ્યુ 40 હોય તો 1 યુનિટની વેલ્યુ 40 ભાગ્યા 5 એટલે કે 8 વર્ષ. હે ને? આ 40 વર્ષ એટલે કે અહીં જવાબ આપણો 8 વર્ષ આવશે. પૂછ્યું છે, હવેથી 5 વર્ષ પછી પુત્રની ઉંમર હશે. હવેથી 5 વર્ષ. ચાલો. આ ભૂતની વેલ્યુ છે. ધ્યાનથી સમજજો. અહીં જવાબ આવે છે 32 અને અહીં જવાબ આવે છે 8. ઠીક છે? બસ તો 8માં તમે જે છે ને 5 ઉમેરી દેશો તો તમે ક્યાં પહોંચી જશો? વર્તમાનમાં. હે ને? 5 ઉમેરવાથી તમે ક્યાં પહોંચી જશો? વર્તમાનમાં. પપ્પા જે છે ને એ 37 વર્ષના હશે અને આ જે દીકરો છે એ 13 વર્ષનો હશે. 8 ને 5 13 થાય છે. આ તમારો જવાબ છે. બરાબર? ચાલો આગળ વધીએ આપણે. આ દાખલો જુઓ. હાલ હર્ષિત 44 વર્ષનો છે અને ચિંટુ 60 વર્ષનો છે. એટલા વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર 3:5 હતો. તો હર્ષિલ અને ચિંટુ. હર્ષિલભાઈ 44 વર્ષના છે અને આ 60 વર્ષના છે. ઓકે. આ બે વચ્ચે તફાવત કેટલાનો દેખાય છે તમને? તમે કહેશો સર આ તો 16 વર્ષનો તફાવત છે. એ કીધું છે કે ઉંમરનો ગુણોત્તર જે છે ને એ 3:5 છે. ઠીક છે? આ 3:5 છે એ તફાવત કેટલાનો દેખાય છે તમને? 2 યુનિટનો. આ 2 યુનિટની વેલ્યુ કેટલા બરાબર છે? એટલે કે કોના બરાબર છે? 16 વર્ષ બરાબર છે. તો 1 યુનિટની વેલ્યુ કેટલી હશે? 8 વર્ષ હશે. અને આપણે ગુણાકાર કરી દેવાનો હશે તો 3 યુનિટની વેલ્યુ જે છે એ 24 વર્ષ થઈ જશે. અને આ 40 વર્ષ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આ ગુણોત્તર ક્યારે બનશે? 44 થી 24, 60 થી 40 એટલે કે 20 વર્ષ પછી. ઠીક છે? 20 વર્ષ પછી. આ તમારો જવાબ છે. ખબર પડી? આ દાખલો વાંચો. સીમાની ઉંમર તેની દીકરી કરતાં 3 ગણી છે. 9 વર્ષ પહેલા તે તેનાથી 6 ગણી મોટી હતી. તો તેની દીકરીની હાલમાં ઉંમર કેટલી હશે? ઓકે. સીમાબેન અને એમની દીકરી. જો એમની દીકરી 1 યુનિટ હોય એટલે એમની દીકરીની ઉંમર 1 યુનિટ હોય તો સીમાબેન જે છે ને એ 3 યુનિટના હશે. 9 વર્ષ પહેલા એટલે ભૂતકાળની વાત કરે છે. તેનાથી 6 ગણી મોટી હતી. સીમાબેન જે છે એટલે કે દીકરીની ઉંમર ધારી લો કે 1 યુનિટ હશે એ ટાઈમે. તો સીમાબેન જે છે ને એ 6 યુનિટના હતા. તો તેની દીકરીની હાલની ઉંમર કેટલી છે? તો મિત્રો તમે કેટલા વર્ષ પાછળ આવ્યા છો? 9 વર્ષ. તો તમને ખબર છે કે આવા ટાઈપના દાખલામાં સૌથી પહેલા આપણે જે છે જે તફાવત હોય છે એ સરખું કરવાનું હોય છે. તો અહીં તમે જોઈ શકો છો કે અહીં 5 છે અને અહીં 2 છે. ઇક્વલ કરો. 2 અને 5નો જે લસા થાય છે એ 10 થાય છે. તો બંનેને 10 બનાવો. 10 બનાવવા માટે અહીં તમારે 5 વડે ગુણવું પડશે અને અહીં 2 વડે ગુણવું પડશે. તો અહીં તમે 5થી ગુણો છો તો અંદરે 5થી ગુણવાનું. ઠીક છે? અહીં 2થી ગુણો છો તો અહીં તમારે 2થી ગુણી દેવાનું. તો તમે કઈ રીતે લખશો આને? 5 તરી 15, 5 એકા 5, 6 દુ 12, 2 એકા 2. ઓકે. હવે તમે ચેક કરી શકો છો 15 થી 12 એટલે કે કેટલાનો ઘટાડો કરો છો? 3નો. હે ને? એટલે શું કરો છો? ભૂતકાળમાં જાઓ છો. અને 9 વર્ષ તમે પાછળ ગયા છો. તો એ 3 યુનિટની વેલ્યુ જે છે એ 9 વર્ષ છે. તમે 9 વર્ષ પાછળ ગયા છો. તો 1 યુનિટની વેલ્યુ જે છે 9/3 એટલે કે 3 વર્ષ થાય છે. હે ને? 1 યુનિટની વેલ્યુ 3 વર્ષ. તો હાલની ઉંમર પૂછી છે દીકરીની. તો 5 વડે ગુણાકાર કરી દો. 5 તરી 15 વર્ષ. ઠીક છે? આપણો જવાબ છે. ખબર પડી? એકવાર આ ઇક્વેશન તમે સેટ કરી લીધી પછી તમારે જે છે ને ખાલી આ જ જોવાનું હોય છે. ઓકે? ચાલો આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. મોહિત અને સુનિલની હાલની ઉંમરનો ગુણોત્તર 12:17 છે. મોહિત સુનિલ કરતાં 20 વર્ષ નાનો છે. આજથી 18 વર્ષ પછી મોહિતની ઉંમર અને સુનિલની ઉંમરનો ગુણોત્તર કેટલો હશે? અહીં મોહિત છે, અહીં સુનિલ છે. એ ગુણોત્તર છે એ 12:17 છે.
અહીં તફાવત જે છે એ 5 યુનિટનું છે. 5 યુનિટની વેલ્યુ જે છે મિત્રો અહીં 20 વર્ષ લખી છે કેમ કે નાનો છે એ. ઓકે, સોલ્વ કરશો તો 1 યુનિટની વેલ્યુ જે છે એ 4 તમને જોવા મળશે, 4 વર્ષ. તો અહીં તમે લખશો 12 ગુણ્યા 4 એટલે કે 48 અને 17 ગુણ્યા 4 એટલે કે 68. ઓકે, આ સુનિલ જે છે એ 68 વર્ષનો છે, મોહિત જે છે એ 48 વર્ષનો છે. પછી શું કીધું છે કે આજથી 18 વર્ષ પછી મોહિતની ઉંમર અને સુનિલની ઉંમરનો ગુણોત્તર. તો 48માં 18 એડ કરી દો અને 68માં 18 એડ કરી દો. તો અહીં જવાબ આવશે 84, હે ને? અને અહીં જવાબ આવે છે 6 અને 66. બરાબર છે? ભાગ કરશો એથી તો જવાબ આવશે 33 અને અહીં જવાબ આવે છે 45. ઠીક છે, ચાલો આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. બે છોકરીઓની ઉંમરનો ગુણોત્તર, એક સેકન્ડ આપજો મને. બે છોકરીઓની ઉંમરનો ગુણોત્તર 10:13 છે. 6 વર્ષ પછી ગુણોત્તર 23:29 થશે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? બે દીકરીઓ છે. ઓકે, દીકરી 1, દીકરી 2, 10:13. 6 વર્ષ પછી એટલે કે ભવિષ્યની વાત કરે છે. ગુણોત્તર 23:29 થશે. ચાલો ચેક કરીએ એકચ્યુઅલમાં કેટલું થાય છે. તો સૌથી પહેલાં આપણે તફાવત ઇક્વલ કરવાનું હોય છે, હે? તો આ 10 છે અને 13 છે. તફાવત આપણે અહીં 3 જોવા મળે છે અને અહીં તફાવત જે છે એ 6નો છે. તફાવત સરખું કરો પહેલાં. આ 6 છે, 3 છે, તો તમારે 2 વડે ગુણવાનું હશે. ઠીક છે, તો તમે શું લખશો હવે અહીં? 2 અહીં ગુણાશે અને 2 અહીં ગુણાઈ જશે. ઠીક છે, અહીં 1 છે, 1 અંદર ગુણાશે અને 1 અંદર ગુણાઈ જશે. શું લખશો? 20:13 દુ 26, અહીં 23 અને 29. તો કેટલાનો વધારો થાય છે? 3 યુનિટનો વધારો થાય છે. 3 યુનિટની વેલ્યુ કોના બરાબર છે? 6 વર્ષ બરાબર છે. તો 1 યુનિટની વેલ્યુ જે છે એ 3 ભાગ્યા એટલે કે 6/3 એટલે કે 2 વર્ષ. તો હાલમાં જે ઉંમર છે, ઠીક છે, 20 ગુણ્યા 2 એટલે કે 40, 26 ગુણ્યા 2 એટલે કે 52. ઠીક છે, કીધું છે કે 16 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 14:15 હશે. એક કામ કરો, આ 40 છે, 40 વર્ષ અને 52 વર્ષ. ચેક કરજો જરાક. 40માં 16 ઉમેરો અને આમાં 16 ઉમેરી દો. તો 6 ને 2 8, 5 અને 1 6 એટલે કે 68 થાય છે. પછી અહીં તમારે ગુણોત્તર લેવાનું છે અને અહીં 6 અને 5 56 થાય છે. એક કામ કરો, 4થી ભાગ કરજો જરાક. 4થી ભાગ કરશો તો અહીં 14 જવાબ આવશે અને અહીં જવાબ જે છે એ 17 આવશે. તો 14:15 કીધું છે. તો આ ફર્સ્ટ નંબર જે છે એ રોંગ છે. ઓકે, આ ખોટું થઈ જશે. ઓકે, અહીં જવાબ શું આવે છે? 14:17 આવે છે. પછી નેક્સ્ટ ચેક કરો. 12 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 13:15 હશે. ચાલો હવે આમાં આપણે 12 એડ કરીએ. 40 છે, 52 છે, આમાં 12 એડ કરો, અહીં 12 એડ કરો. 2, 4 અને 1 5, 4, 5 અને 1 6. ચાલો, તો 4થી ભાગ કરશો તો અહીં જવાબ આવશે 16 અને અહીં જવાબ આવશે 13. 13:16 જવાબ આવે છે. 13:15 લખ્યું છે. આ રોંગ છે. તો જવાબ શું આવશે? ન તો 1 ન તો 2. અહીં એકચ્યુઅલ જવાબ શું આવે છે? 13:16 આવે છે. આ સાચું છે. ખબર પડી? ચાલો હવે આપણે આગળ વધીએ. આ દાખલો વાંચો. 3 વર્ષ પહેલા કેવિન અને પિતરાઈ ભાઈ એલેક્સ કરતાં બમણી ઉંમરનો હતો. જો એલેક્સ અત્યારે 15 વર્ષનો હોય તો કેવિનની ઉંમર કેટલી છે? હાલની ઉંમર વાત કરે છે. કેવિન છે, એલેક્સ છે, વર્તમાન ઉંમર હશે કઈ? 3 વર્ષ પહેલાની વાત કરે છે. એલેક્સ જો એક્સ હોય તો આજે છે ને 2x હશે. કામ કરો, આ બેને વર્તમાનમાં લઈને આવો. તો અહીં તમે લખશો 2x + 3 અને અહીં લખશો તમે x + 3. અને કેમ કે જ્યારે ભૂતકાળથી તમે વર્તમાનમાં આવશો તો આપણે ઉમેરવાનું હોય છે, એડ કરવાનું હોય છે. ઠીક છે, 3 વર્ષ પહેલાંની વાત હતી. હવે તમે એડ કરી દેશો, તમે વર્તમાનમાં આવી જશો. 2x + 3 અને x + 3. આસાન હે? હવે મિત્રો x + 3ની વેલ્યુ જે છે ને એ 15 આપી છે. સોલ્વ કરશો એટલે કે x + 3 = 15 છે. તો x બરાબર જે છે એ 12 આવશે. 15 - 3 કરશો એટલે 12. તો એક્સની વેલ્યુ 12 છે. તો બસ અહીંયા મૂકી દો. 2 × 12 + 3 એટલે કે 12 દુ 24 માં 3 27. સરસ, આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો.
રવીનાની 2 ગણી ઉંમર સીમાની ઉંમર કરતાં 3 ગણી છે. જો તેમની ઉંમરનો સરવાળો 75 વર્ષ હોય તો રવીનાની ઉંમર શોધો. ધારી લો મિત્રો, આ રવીના છે અને આ સીમા છે. રવીનાની ઉંમરને હું ધારું છું કે R વર્ષ છે. ઠીક છે? R વર્ષ છે. અને સીમાની જે ઉંમર છે ને એ S વર્ષ છે. ઠીક છે? આ ઉંમર છે, અમે ધારી છે. બરાબર? ચાલો. કીધું છે કે રવીનાની 2 ગણી ઉંમર એટલે કે આ જે 2R છે એ બરાબર છે સીમા એટલે કે 3S બરાબર. તો આને હું સોલ્વ કરીશ તો R છેદમાં S એટલે કે 3/2. જો આને મારે ગુણોત્તર સ્વરૂપમાં દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકું છું કે R જેમ S, હે, તો આ 3/2 થઈ જશે. તો રીમા જે છે એ 3 યુનિટની છે એટલે કે રીમાની ઉંમર જે છે એ 3 યુનિટની છે અને સીમાની જે ઉંમર છે એ 2 યુનિટની છે. ઠીક છે? આ બેનો સરવાળો કરશું તો આ 5 યુનિટ આવે છે. 5 યુનિટની વેલ્યુ જે છે ને મિત્રો, અહીં તમને 75 આપી છે. તો 1 યુનિટની વેલ્યુ જે છે એ 15 થઈ જશે. ઠીક છે? 1 યુનિટની વેલ્યુ 15 હોય તો ગુણાકાર કરશો 15 તરી 45 વર્ષ. ઓકે? તો અહીં જવાબ આવે છે 45 વર્ષ. ઠીક છે? કેમ કે રવીનાની ઉંમર જે છે 45 હશે, એ તમારે શોધવાનું છે. ચાલો. અને સીમાને કે 15 દુ 30 વર્ષ. ઓકે? આગળ વધીએ આપણે. આ દાખલા વાંચો. 2 મિત્રો રાહુલ અને રોહિતની ઉંમરમાં 11 વર્ષનો તફાવત છે. તેમાંથી મોટો રોહિત 12 વર્ષ પહેલા રાહુલ કરતાં 12 ગણો મોટો હતો. તેમની હાલની ઉંમર શોધો. ઓકે મિત્રો, રાહુલ છે અને અહીં રોહિત છે. ઠીક છે? આ બે વચ્ચે ઉંમરનો તફાવત 11 વર્ષનો છે. મિત્રો, અહીં કીધું છે કે વર્તમાનથી 12 વર્ષ પહેલા જો રાહુલ 1 યુનિટનું હોય, ઠીક છે, તો રોહિત જે છે ને એ 12 યુનિટનું હશે. ઠીક છે? લખ્યું છે 12 ગણું છે એટલે. ઓકે? હવે તમને ખબર છે કે જે ઉંમરનો તફાવત હોય છે એ ગુણોત્તરમાં પણ સમાન હોય છે અને રિયલ લાઈફમાં પણ ઇક્વલ હોય છે. ઠીક છે? તો અહીં તફાવત જે છે એ 11 યુનિટ છે. હવે આ 11 યુનિટની વેલ્યુ જે છે એ 11 વર્ષ બરાબર છે. તો 1 યુનિટની વેલ્યુ જે છે એ 1 આવશે. 11 ભાગ્યા 11, 1 વર્ષ. તો 12 વર્ષ પહેલા રાહુલ જે છે ને એ 1 વર્ષનો હતો અને આ રાહુલ કહું છું કે આ રોહિત જે છે એ 12 વર્ષનો હતો. ઠીક છે? હવે શું કરશો તમે? વર્તમાનમાં આવો. આમાં તમે R ઉમેરી દો. સેમ અહીં બી તમે 12 ઉમેરી દો. ઠીક છે? તો અહીં 12 ઉમેરશો તો જવાબ આવશે 24 વર્ષ અને 12માં 1 13. તો આજથી 12 વર્ષ પછી એટલે કે હાલમાં રાહુલની જે ઉંમર હશે એ 13 વર્ષ હશે. રોહિતની જે ઉંમર હશે એ 24 વર્ષ હશે. તો 13 અને 24 જે છે એ આપણો જવાબ છે. ખબર પડી? ચાલો આગળ વધીએ આપણે. આ દાખલા વાંચો. 14 વર્ષ પછીની ઉંમર 7 વર્ષ પહેલાની ઉંમર કરતાં 2 ગણી થશે. ભૂપેનની હાલની ઉંમર કેટલી છે? આમાં કંઈક મિસ્ટેક તો લાગે છે પણ ચાલો જોઈએ. ધારી લો કે હાલની ઉંમર x છે. ઠીક છે? ભૂપેનની હાલની ઉંમર x છે. 14 વર્ષ પછીની વાત કરે છે એટલે કે x + 14 વર્ષ એટલે કે ભવિષ્યની વાત કરે છે. આ બરાબર હશે 7 વર્ષ પહેલાની એટલે કે x - 7 કરતાં. ઓકે? 2 ગણી છે. ઓકે. તો અહીંયા 2 વડે ગુણાકાર કરી દો. શું થઈ ગયું? સોલ્વ કરશો આને. x + 14 બરાબર 2x - 7. તો જવાબ આવે છે x ને આ બાજુ લઈ આવો તો 2x - x એટલે x અને 14 + 7 એટલે કે 21. xની વેલ્યુ જે છે ને એ 21 છે. ભૂપેનની હાલની ઉંમર જે છે ને એ 21 વર્ષ છે. આમાં કન્ફ્યુઝન થઈ શકે છે. મિત્રો, ધારી લો કે આ વર્તમાન છે. વર્તમાનમાં ભૂપેનની જે ઉંમર છે એ x છે. કીધું છે કે 14 વર્ષ પછી એટલે કે ભવિષ્યની વાત કરે છે. ભૂપેનની જે ઉંમર હશે ને એ x + 14 થઈ જશે. ઠીક છે? પછી કીધું છે 7 વર્ષ પહેલા એટલે કે ભૂતકાળની વાત કરે છે. આ ભવિષ્ય છે. આ 14 વર્ષ અને આ 7 વર્ષ. તો ભૂતકાળમાં જે ઉંમર બનશે એ x - 7 હશે. ઠીક છે? તો બસ આ જ કમ્પેરિઝન અહીંયા કીધું છે કે x - 7 અને x + 14 જે છે એટલે કે x + 14 જે છે ને
એ આનું 2 ગણું છે. તો બસ મેં એ જ કર્યું છે કે x+14 જે છે એ x-7નું 2 ગણું છે. તો આને આ રીતે દર્શાવવામાં આવે છે. પછી તમે આને સોલ્વ કરશો તો જવાબ 21 આવશે. ઓકે? તો 21 વર્ષ જે છે એ આપણો જવાબ છે. અચ્છા પૂરું થઈ ગયું છે. વન લાસ્ટ થિંગ. થેન્ક યુ. હવે નેક્સ્ટ જે હશે એ એવરેજ એટલે કે સરેરાશ. બરાબર? તો ચાલો મળીએ હવે.